ચાલો હવે આજનો સેશનમાં મેં થોડી ઘણી ટિપ્સ રાખી છે, 2-3 એવી મેં શોર્ટલિસ્ટ કરી છે કે એનો તમે હજી પણ ઉપયોગ કરી શકો પેપર લખવામાં. આજનો ખાસ આપણો સેશન રહેશે કે કઈ રીતના આન્સરને હજુ પણ આપણે ઇમ્પ્રોવાઇઝ કરી શકીએ. બસ આપણે એના ઉપર જ આજનો સેશન રહેશે કે થંબનેલ પેજ રાખી છે કે કઈ રીતના આપણે ગુડ આન્સર લખી શકીએ. તમે બધાએ પ્રેક્ટિસ કરી છે, પેપર 1ની પણ પ્રેક્ટિસ કરી છે અને એના પછી ફોલોઅપમાં પેપર 2ની પણ પ્રેક્ટિસ કરી છે. એટલે તમને એ તો ખ્યાલ આવી જ ગયો હશે કે પ્રશ્નને કઈ રીતના અટેન્ડ કરવો, પ્રશ્ન જ્યારે તમે વાંચતા હોય ત્યારે તમારા મનમાં શું વિચાર આવતા હોય, ઘણીવાર વિચાર બંધ પણ થઈ જતા હોય, એટલે આવા બધા સમસ્યાઓ પણ તમને ખ્યાલ આવે છે. ટેસ્ટ સિરીઝનો એ જ મતલબ છે કે તમે જેટલી વધારે ટેસ્ટ સિરીઝ આપો એટલું તમને વધારે ખ્યાલ આવે, પણ એનું ફાયદો ત્યારે જ મળે કે જ્યારે તમે દરેક ટેસ્ટ સિરીઝમાં ઉપર ને ઉપર જતા હોય, ઇમ્પ્રુવમેન્ટ લાવતા હોય. ઇમ્પ્રુવમેન્ટ વગર ટેસ્ટ સિરીઝનો કોઈ મતલબ નથી. અને ઇમ્પ્રુવમેન્ટ ક્યારે આવે કે જ્યારે તમે પહેલી ટેસ્ટ સિરીઝ આપી હોય એમાં શું તમને ઇવેલ્યુએશન મળે, ઇવેલ્યુએશનમાં તમને જે મેન્ટર દ્વારા કમેન્ટ આપવામાં આવે એ કમેન્ટનું તમે પાલન કરો. પાલન કર્યા પછી તમે એને ટેસ્ટ 2ની અંદર અથવા આવનારી ટેસ્ટની અંદર તમે એને ઇમ્પ્લિમેન્ટ કરો. આ ટેસ્ટ સિરીઝ મતલબ કે ટેસ્ટ કરવાનું હોય છે, તમારે બીજું કંઈ નહીં. તમારે અખતરા જ કરવાના હોય છે કે ભાઈ આવું કરી જોઈએ તો શું થાય, આમ કરી જોઈએ તો શું થાય, માર્ક્સમાં વધારો થાય. જનરલી આપણે પોતાની રીતના કરતા હોય. માટે જો તમે મેન્ટરશીપ અથવા કોઈ વસ્તુ ઇવેલ્યુએશનવાળી ટેસ્ટ સિરીઝ જોઈન ન કરી હોય ને તો તમારા મનમાં એક જ પ્રશ્ન ઉત્પન્ન થાય, શું કે આપણે કન્ટેન્ટ બેટર કરી અને માર્ક્સ વધારી શકીએ, સારું એવું કન્ટેન્ટ આપીને જ માર્ક્સ વધારી શકીએ. પણ આ માત્ર એક ઉપાય નથી. કન્ટેન્ટ તો છે જ, પણ એના સિવાયની બાકીની વસ્તુઓ પણ છે કે જેમ કે પેપરનું તમે કઈ રીતના પ્રેઝન્ટ કરો છો, પેપરને કઈ રીતના ડ્રાફ્ટિંગ કરો છો, તમારા હેન્ડ રિટન રાઇટિંગ તમારું કેવું થાય છે, તમારા અક્ષર કેવા થાય છે, આ બધી વસ્તુ મેટર કરે છે તમારા આ માર્ક્સને વધારવામાં. એટલે આપણે આજે એ જ ચર્ચા કરવાની છે. કન્ટેન્ટ ઇમ્પ્રૂવ કરવા માટે હવે સમય નથી. હવે આજે 19 તારીખ પૂરી થઈ ગઈ, કાલથી 20 તારીખ શરૂ થશે. 20, 21, 22, 23 ને 24, બસ તમારી પાસે હવે આ 5 દિવસ રહ્યા. 5 દિવસમાં તમારે જીએસ પણ જોવાનું અને ઇંગ્લિશ ગુજરાતી લેંગ્વેજ પણ જોવાની. એટલે આ બંનેને પણ સમય આપવાનો છે, ખાલી એકલું જીએસ તો કરવાનું નથી. એટલે હવે કન્ટેન્ટ ઇમ્પ્રૂવ કરવા માટેનો એટલો બધો સ્કોપ નથી રહ્યો. એટલે આપણે પ્રેઝન્ટેશન, રાઇટિંગ અને ડ્રાફ્ટિંગ કઈ રીતના કરવું એનો ઉપયોગ કરશું. કઈ જગ્યાએ શું વિચારવું, અમુક વાર વિચાર બંધ થઈ જાય ત્યારે શું લખવું, આપણા આન્સરને કઈ રીતના ડાયનામિક બનાવવો, બરાબર, એ આપણે ખાસ જોવાનું છે. વચ્ચે એક વાત કરું, જીપીએસસી પણ તમે બધા જીપીએસસીની તૈયારી કરતા હશો, સીસી મેન્સ આપો છો એટલે આવનારી એસટીઆઈની પણ તમે તૈયારી કરશો, ડીવાયએસઓ 1, 2 એ બધાની તૈયારી કરવાના છે. કેમ કે હવે મેન્સની પ્રેક્ટિસ થઈ ગઈ અને મેન્સનું માઇન્ડસેટ તમે ક્રિએટ કરી લીધો છે. ગઈકાલે જીપીએસસીના નવા ચેરમેન હસમુખ પટેલ સાહેબનો એક ઇન્ટરવ્યૂમાં એમણે એવું કીધું છે કે સરકારી નોકરીની અંદર માહિતી ધરાવતા અધિકારીની જરૂર નથી કે જેની પાસે પુષ્કળ માહિતીઓ હોય, એવા અધિકારીની જરૂર નથી. આપણે એવા અધિકારીની જરૂર છે કે જે આ માહિતીનો યોગ્ય ઉપયોગ કરી શકે, મતલબ કે જે એનાલિટિકલ એબિલિટી જેનામાં સારી હોય એવા વ્યક્તિની જરૂર છે. માહિતી તો ગમે ત્યાંથી મેળવી શકો, તમે ગૂગલ સર્ચ કરીને મેળવી શકો, મોબાઈલમાંથી તમે ગમે ત્યાંથી માહિતી મેળવી શકો. માહિતી મેળવવું એ બેરિયર્સ નથી, પણ ઉપલબ્ધ માહિતીનો કઈ રીતના સારી રીતે ઉપયોગ કરી શકાય એવા અધિકારીઓની જરૂર છે. ક્વોલિટીવાળા અધિકારીઓની જરૂર છે કે જેની પાસે માહિતીની ક્વોન્ટિટી હોય એવા અધિકારીઓ નહીં, જેની પાસે ક્વોલિટી હોય એવા અધિકારીઓની જરૂર છે. તો આપણે કઈ રીતના પેપરને વધારે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ એના માટે આપણે આજે આ લેક્ચર લેશું. ચાલો હવે પ્રેઝન્ટેશન ઉપર હું વધારે ભાર આપીશ. છેલ્લા દિવસોમાં હું કન્ટેન્ટ ઉપર એટલું ભાર નહીં આપીશ. કન્ટેન્ટ તો જે તમે રીડ કર્યું હશે એ જ તમારું રહેવાનું છે છેલ્લે સુધી, જીએસના પેપર સુધી એ જ તમારું કન્ટેન્ટ રહેશે. હા, તમે 1-2 દિવસમાં રિવાઇઝ કરશો તો એ તમને વધારે યાદ રહેશે, બાકી બીજો કંઈ ઝાઝો એમાં ફરક પડશે નહીં. હું વધારે ધ્યાન આપીશ પ્રેઝન્ટેશન ઉપર. હવે જે તમને અત્યાર સુધી તમે જે વાંચ્યું હશે, જેટલો સમય તમને મળ્યો એટલા સમયમાં તમે તમારું 100% આપી દીધું છે. આમાં કોઈ જાતની હવે કચાશ નથી રહેતી, આમાં કોઈ જાતનું રિગ્રેટ ફીલ કરવાની જરૂર નથી. તમે જે આપ્યું છે એને 100% માનીને ચાલવાનું કે મને જેટલો ટાઈમ મળ્યો એટલો ટાઈમ મેં 100% રીડિંગ કરી લીધું. આ કરેલા રીડિંગને કઈ રીતના મારે પેપરની અંદર પ્રેઝન્ટ કરવાનું છે ને, હું તમને એ શીખવાડવા માગું છું. મેં અવારનવાર લખ્યું છે કે નંબરિંગ આપો, મુદ્દાસર લખો, આકૃતિ દોરો, આ દરેક વસ્તુ છે પ્રેઝન્ટેશનનો જ ભાગ છે. એટલે હું વારંવાર એ વસ્તુ તમને રિપીટ કરું છું.
ધારો કે ગુજરાતની નદીઓ વિશે પૂછાયેલું હોય તો અમુક લોકો પૂર્વની નદી લખીને, દક્ષિણની નદી લખીને આવ્યા, અમુક પશ્ચિમની નદી અમુક ભાદર વિશે લખીને આવ્યા છે. પૂછાયું હતું પૂર્વ બાજુની નદી. એટલે અમુક વાર તમે પ્રશ્નને વાંચો, પ્રશ્નમાં શું લખ્યું છે, પૂર્વ લખ્યું છે કે પશ્ચિમ લખ્યું છે કે દક્ષિણ લખ્યું છે, પ્રશ્ન વાંચો. પ્રશ્ન વાંચવામાં ઉતાવળ ન કરો, પ્રશ્નને વ્યવસ્થિત સમજો. હવે એમાં શું કરવાનું, તમારે ધારો કે પ્રશ્ન હોય તો પ્રશ્નના અગત્યના કીવર્ડની નીચે અંડરલાઇન કરી દેવાની. શું કરી દેવાની? અંડરલાઇન કરી દેવાની. એટલે તમે ક્યારે પ્રશ્નથી ક્યારે વિષયાંતર ન થાય, પ્રશ્નથી ક્યારે તમે ભટકો નહીં. કયા કન્ટેક્સ્ટમાં તમને પૂછ્યું છે ને એ તમને થોડો ખ્યાલ આવે. હા, સંદર્ભ એટલે શું? આપણે એક પ્રશ્ન હતા ને એ જ આપણે લીધા છે, કે ટેસ્ટ સિરીઝમાં જે આપણે પ્રશ્નો પૂછ્યા એ જ લીધા છે. જો ગીગ ઇકોનોમી એટલે શું, ભારતમાં તેના ચાલક બળો જણાવો. અથવા ઘણીવાર એવું કે કંઈ ભારત ન લખ્યું હોય અને એવું લખે કે ખાલી તેના ચાલક બળો જણાવો, ત્યારે તમે આખા વિશ્વને સંદર્ભીને તમે લખી શકો કે આખા વિશ્વ સંદર્ભે કઈ રીતના ચાલક બળો છે એ તમે એમાં લખી શકો. પણ અહીંયા સ્પષ્ટ જો ઉલ્લેખ કર્યો હોય કે ભારતના સંદર્ભે એના ચાલક બળો જણાવો, તો તમારે પછી ભારતમાં એવી પરિસ્થિતિઓ કઈ કઈ છે, એ પ્રશ્ન કેટલા ભાગમાં પૂછવામાં આવ્યો છે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. કે ભાઈ આમાં એક ગીગ ઇકોનોમી એટલે શું, એટલે આ એક પ્રશ્ન થયો, અને બીજો ભાગ એ થયો કે ભારતમાં તેના ચાલક બળો. તમે લખવાનું કઈ રીતના, તમે જ્યારે માર્જિન તમને આપેલું હોય એ માર્જિનમાં અહીંયા સુધી ધારો કે પ્રશ્ન છે, અને પછી તમારે અહીંયા જવાબ લખો છો તમે કે ભાઈ જવાબ આ રીતના, અને પછી તમે અહીંયા લખવાનું છે ગીગ ઇકોનોમી. હંમેશા જનરલી 3 માર્કના ક્વેશ્ચનમાં 50 થી 60 અથવા 60 થી 70 શબ્દમાં તમારે લખવાનું હોય, ત્યારે તમારે સ્ટાર્ટિંગ હંમેશા વ્યાખ્યા જેની લખતા હોય ને એના શબ્દથી જ કરવાનું. એ રીતના થોડું ઘણું સેટિંગ કરી નાખવાનું. લાસ્ટમાં નહીં લખવાનું કે તેને ગીગ ઇકોનોમી કહેવામાં આવે છે, એવું લાસ્ટમાં નહીં કરવાનું. તમારે શરૂઆતમાં જ કહી દેવાનું કે ગીગ ઇકોનોમી એટલે, ગીગ ઇકોનોમી એટલે એવું કરીને પછી અહીંયા અંડરલાઇન કરી દેવાનું, પછી આગળ ચાલતું જવાનું. ગીગ ઇકોનોમી એટલે પછી જે વ્યાખ્યા તમારે લખવાની હોય એ વ્યાખ્યા તમારે શોર્ટમાં લખી નાખવાની. બરોબર, આ વ્યાખ્યા તમે લખી નાખી. અને બીજું શું ભાગ છે? ચાલક બળો. તો તમારે અહીંયા આ રીતના કરી અને પછી અહીં લખી નાખવાનું કે ચાલક બળો, અને પછી અંડરલાઇન કરી 2 ડોટ કરી અને પછી 1 2 3, અહીંયા જગ્યા ન હોય તો પછી અહીં 4 5 6, આ રીતના તમારે ચાલક બળો લખવાના. કે ભાઈ ઇન્ટરનેટની સ્પીડ સારી છે, સાક્ષરતા છે, ડિજિટલ લિટરેસી છે, કૌશલ્ય છે, એ બધી વસ્તુ તમારે કરવાનું. કે ભાઈ રોજગારી છે, બેરોજગારી છે, એના કારણે લોકો જાય છે, આંતરમાળખું મળી રહે છે, આવી બધી વસ્તુ તમારે જે પણ ચાલક બળોમાં લખવાની હોય એ તમારે આ રીતના લખવાનું. ડ્રાફ્ટિંગ ખાસ જોજો. કન્ટેન્ટ તો કાલ સવારે ક્વેશ્ચન બીજો કંઈક આવશે તો અહીંયા આ શબ્દ બદલાઈ જશે, આ શબ્દ બદલાઈ જશે, પણ જગ્યા ફિક્સ રાખો. જેમ લેટરમાં તમે કેમ રાખો કે અહીંયા તમારે સરનામું લખવાનું છે, અહીંયા ધારો કે સરનામું લખવાનું છે, અહીંયા પ્રતિમા લખવાનું છે, અહીંયા વિષય લખવાનો છે, અહીંયા બોડી આવશે, અહીંયા લિખિત અંગ આવશે. તો આ તમારું ફોર્મેટ કેમ ફિક્સ છે? પછી એમાં બદલાતું રહે, પછી તમે ગમે તેને લખતા હોય, આ તો આવવાનું જ છે, ફોર્મેટ તો આવવાનું જ છે, એમાં ખાલી શબ્દો બદલાશે, વાક્યો બદલાશે, બાકીની વસ્તુ તો એની જ આવવાની છે. એટલે તમે જીએસના પેપરમાં પણ ફોર્મેટ યાદ રાખો કે મારે કઈ રીતના ફોર્મેટ રાખવાનું છે, ડ્રાફ્ટિંગ કઈ રીતના કરવાનું છે, પ્રેઝન્ટ કઈ રીતે કરવાનું છે. બરોબર, જુઓ પ્રશ્ન કેટલા ભાગમાં પૂછવામાં આવ્યો છે ને એ જોવાનું છે. ઘણા લોકોએ શું કર્યું, આ ક્વેશ્ચન હતો ગુજરાતના ઇતિહાસમાં કુમારપાળના સમયમાં થયેલા બાંધકામો, પ્રજા કલ્યાણના કાર્યો અને સાહિત્યિક કાર્યો વિશે નોંધ લખવાની હતી. હવે આમાં શું કર્યું, ઘણા લોકોએ એક જ વસ્તુ લખી નાખી. અમુક લોકોએ એક એક્ઝામ્પલમાં પૂરું કરી દીધું, અને અમુક લોકોએ તો ફકરામાં લખ્યું છે. ડાયરેક્ટ બાંધકામો લખવાનું શરૂ કર્યું હોય તો બાંધકામો ક્યાં પૂરા થઈ જાય ને ક્યાં પ્રજા કલ્યાણના કાર્યો શરૂ થઈ જાય એ જોનારને ખબર જ ન પડે. એટલે એમાં વધારે મહેનત કરવી પડે. જેમ પીરસેલી થાળી આખી હોય ને એવું પેપર તમારે આપવાનું છે કે કઈ જગ્યાએ કઈ વસ્તુ પડી છે. ડાયરેક્ટ બધું એક સાથે થાળીમાં બધું મિક્સ કરી દેવામાં આવે, બધી વાટકીઓમાંથી બધું કાઢીને અહીંયા ખીચડો કરી દેવામાં આવે તો ખાવાવાળાને કંઈ મજા આવે નહીં, જોવાવાળાની ના મજા આવે. એટલે એ રીતના તમારે આ બધી વસ્તુ વ્યવસ્થિત લખવાની છે. જેટલું આવડતું એવું નથી. તમને ધારો કે બાંધકામો એક જ એક્ઝામ્પલ આવડે છે તો બાંધકામોમાં એક એક્ઝામ્પલ લખો. પછી તમને એવું લાગે પ્રજા કલ્યાણમાં તો મને 2 જ એક્ઝામ્પલ આવડે છે તો કંઈ વાંધો નહીં, 2 જ એક્ઝામ્પલ લખો. પેરેગ્રાફમાં લખવાથી કંઈ એક્ઝામ્પલો વધી તો નથી જવાના, પણ જેટલું આવડે છે તમારી પાસે જેટલું પણ કન્ટેન્ટ છે એને તમે વ્યવસ્થિત પીરસો. ફોર્મેટ યાદ રાખવામાં ક્યારેય કોઈ બુકની જરૂર પડતી નથી. લેટરનું ફોર્મેટ તમે યાદ રાખી લીધું પછી તમે પ્રેક્ટિસ શેની કરો, ફોર્મેટ તો યાદ રાખી લીધું છે, પછી તમે ખાલીમાં વાક્ય રચનાઓની એની પ્રેક્ટિસ કરતા હોય. કઈ રીતના અલગ અલગ કન્ટેન્ટ તમે યાદ રાખી શકો
એની પ્રેક્ટિસ કરતા હોય. પછી તમે ફોર્મેટ તો યાદ નથી રાખતા. એમ જીએસમાં પણ એવું જ છે કે એકવાર તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ ક્વેશ્ચન મારે કઈ રીતના હેન્ડલ કરવાનો છે, પછી અમુક લોકોએ તો ખાલી કુમારપાળનો ઇતિહાસ જ જણાવી દીધો કે કુમારપાળ શું હતો, સોલંકી કાળમાં કુમારપાળનો સમયગાળો આટલાથી આટલા સુધીનો હતો. અને પછી અમુક લોકો એવું કે કુમારપાળના સમયગાળામાં તેના સમયમાં બાંધકામ, પ્રજા કલ્યાણના કાર્યો અને સાહિત્યિક કાર્યો ખૂબ અગત્યના હતા, અને પછી લખવાનું શરૂ કરે. હવે અગત્યતા દર્શાવવા જાય ત્યાં સુધીમાં તો એની અડધી જગ્યા તો એમાં પૂરી થઈ જાય. પ્રશ્નને રિપીટ કરવામાં જગ્યાઓ પૂરી કરી નાખે છે. આવા લોકો હોય છે. ક્યારેય પ્રશ્નને રિપીટ ન કરો. ઘણા લોકો તમારામાં એવા છે કે જે પ્રશ્નને જ રિપીટ કરી નાખે. પ્રશ્નને આપણે રિપીટ કરવાનો નથી. જવાબમાં જે પૂછવામાં આવ્યું છે ટુ ધ પોઈન્ટ અને ડાયરેક્ટ શરૂ જ કરી દો. પ્રશ્નપત્ર વાંચનારને, તમારા પરીક્ષકને તમારા આ વસ્તુમાં શોખ નથી. તમે જે લખ્યું છે ને, પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો એ તમે બેઠે બેઠો લખી નાખો ને પછી લખવાનું શરૂ કરો તો આ એ ક્યારેય વાંચે જ નહીં. શરૂઆતમાં જ તમારી ઇમ્પ્રેશન ડાઉન થઈ જાય. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. તમારો પ્રશ્ન જ્યારે શરૂ થાય ને ત્યારે જોઈને પાછો ને પાછો પ્રશ્ન વાંચવો પડતો હોય ને તો એ કન્ટેન્ટ વાંચવામાં પછી એને એટલો રસ રહે નહીં. કેમ કે આ જ વસ્તુ એટલી બતાવે છે કે તમને પેપર પ્રેઝન્ટ કરતા આવડતું નથી. પછી આમે તમારી પાસે પ્રેક્ટિકલી વિચારો તો પણ તમારી પાસે જગ્યા પણ ઓછી થઈ જાય. પછી તમને એક્ઝામ્પલ આવડતા હોય તો પણ તમે લખી શકવાના નથી. કાં તો તમે માર્જિનની બહાર જતા રહો ને કાં તો તમે પછી જવા દો, એને ગીવ અપ કરી દો કે ભાઈ હવે લખી શકાશે નહીં. હવે બીજી વસ્તુ, આ એક વસ્તુ તમને સમજાઈ ગઈ. પ્રશ્ન કઈ રીતના સમજો કે કેટલા ભાગમાં કયા સંદર્ભે પૂછવામાં આવ્યો છે એ, કે ભાઈ આમાં શું કહેવા માગે છે, કેટલા ભાગમાં પૂછવામાં આવ્યો છે એ એક આપણે લઈ લીધું છે. બીજી વસ્તુ આકૃતિની. પ્રશ્નનો ભાગ તમે સમજી ગયા, કેટલા ભાગમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ પ્રમાણે તમારી જગ્યાના ભાગ પડશે. પ્રશ્ન જેટલા ભાગમાં પૂછાયેલો હોય એ પ્રમાણે તમારી જગ્યાના ભાગ પડશે. ધારો કે અહીં બાંધકામ લખ્યા, અહીં પ્રજા કલ્યાણના કાર્યો લખ્યા અને પછી જગ્યા નથી રહેતી તો એક નાનકડી એવી લીટી દોરી અને પછી તમે અહીંયા સાહિત્યિક કાર્યો લખ્યા. એટલે આ રીતના ડ્રાફ્ટિંગ કરો. એવું જરૂરી નથી કે ભાઈ હાવ આમ સરસ લાગવું જોઈએ, પણ તમે વ્યવસ્થિત જ્યાં જે વસ્તુ આપેલી છે ત્યાં એ વસ્તુ લખો એમ. માર્જિનની બહાર એકાદ શબ્દ જતો રહે તો કંઈ બહુ મોટી વસ્તુ નથી. અમુક લોકોએ તો આખું બધું માર્જિનની બહાર જ લખી નાખ્યું છે, અહીંયા લખવાનું શરૂ કરી દીધું છે. તો આ વસ્તુ ખોટી છે એમ. એ વસ્તુ તમે ન કરો. કયા ક્વેશ્ચનમાં જનરલી લોકો કરતા હોય કે તફાવત. ધારો કે તમારે તફાવત તમારે લખવાનો છે, બરાબર? તો તફાવતમાં તમે શું કરો? અહીંયા પ્રશ્ન છે, પછી અહીંયા ધારો કે અહીંયા સુપ્રીમ કોર્ટના કાર્યો અને હાઈકોર્ટની રીટની શક્તિ, આ રીતના ક્વેશ્ચન હતો. તો અહીંયા પછી લખે કે ભાઈ વ્યાખ્યા, પછી અનુચ્છેદ, પછી ઉદાહરણ. તો આવી બધી વસ્તુ લખે. ધારો કે મેં ક્વેશ્ચન પૂછ્યો હતો ને કે ભાઈ ન્યાયાલય અને ટ્રિબ્યુનલમાં શું ફરક, તો અહીં વ્યાખ્યા લખે, અહીંયા અનુચ્છેદો લખે, અહીંયા ઉદાહરણ લખે, અહીંયાની વિશેષતાઓ લખે. તો આવા શબ્દો અહીંયા લખવાની જરૂર નથી. આ તમારી માર્જિન છે. આ માર્જિનમાં તમારે કંઈ લખવાનું જ નથી. આપણે ખાલી અહીંયા એકવાર જવાબ લખી નાખીએ બસ. એના પછી વિશેષ કંઈ લખવાની જરૂર નથી. જવાબ અમુક લોકો અંદર લખે પણ એને અંદર લખવાની જરૂર નથી. જવાબ તમારો શરૂ અહીંથી જ થશે. આ શબ્દો તમે બહાર લખો એ આપણે ખાલી સારું લાગે એટલા માટે લખીએ. બાકી તમે જવાબ, આન્સર, અમુક લોકો ANS કરતા હોય, અમુક લોકો આ રીતના જવાબ લખતા હોય. પણ આ તમે લખો ન લખો એનાથી કંઈ ઝાઝો ફરક નથી પડતો, પણ સારું લાગે છે એમ કે તમારે આ જે માર્જિનવાળી જગ્યા હોય આ રીતે એમાં તમે અહીંયા જવાબ લખી નાખો ને પછી તમે લખવાનું સ્ટાર્ટ કરો તો થોડું સારું લાગે. તો આ વસ્તુ તમને સમજાઈ ગઈ કે કેટલા ભાગમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે અને એ પ્રમાણે તમારા પેપરમાં જગ્યા ઓક્યુપાય થશે, કોણ કેટલી લેશે. એ પછી તમારે જોવાનું છે કે તમને બાંધકામ યાદ આવે છે કે નહીં, પ્રજા કલ્યાણના કાર્યો તમને યાદ આવે છે કે નહીં. અમુક લોકોને બાંધકામ યાદ જ નથી આવતા. પ્રજા કલ્યાણના કાર્યો યાદ આવે કે હા ભાઈ મદિરાપાન બંધ કરાવ્યું, અપુત્રિકા ધન બંધ કરાવ્યું, એવું બધું યાદ આવી જાય છે એમને. સાહિત્યિક કાર્યો યાદ આવી જાય, ગણદર્પણ લખ્યું ને હેમચંદ્રાચાર્યનું લખી નાખે ને આવા બધા થોડા થોડા યાદ આવે. બાંધકામો યાદ નથી આવતા. તો આવા નાના મોટા પ્રશ્નોમાં તો કંઈ નહીં, તમને ખાલી લોજિક વાપરવાનું હોય કે ભાઈ એને મહેલો બંધાવ્યા, એને શિલ્પો બંધાવ્યા, એને સ્તંભો કોતરાવ્યા હતા. આવું બધી વસ્તુ તમને આવડી શકે ને. કોઈ પણ રાજા હોય પહેલાના સમયના એ આવી વસ્તુ કરતા હોય. અત્યારના સમયનાનું તમને કોઈ પૂછે કે ભાઈ પ્રધાનમંત્રીએ શું કામ કર્યા, તો તમે કરી શકો ને, લખી શકો ને કે પ્રધાનમંત્રીએ તળાવો લોન્ચ કર્યા, પ્રધાનમંત્રીએ પેલું યોજનાઓ લોન્ચ કરી પ્રજા કલ્યાણના કાર્યો માટે. એટલે અમુક તમારે મૌલિકતા વાપરવાની છે, અમુકમાં તમારે લોજિક વાપરવાનું છે કે ભાઈ ધારો કે તમને બાંધકામ વિશે તમને ખ્યાલ જ નથી તો તમે લખી નાખો કે ભાઈ શિલ્પો કંડારેલા છે, એને કંઈ સ્તૂપ બનાવ્યા હોય તો એ લખી શકો, પણ થોડુંક લોજિકવાળું વાપરવાનું. સાવ એવું નહીં કરવાનું કે ભાઈ એના સમયમાં એવી વસ્તુ થઈ જ નથી છતાં પણ તમે લખી નાખી. એવું સાવ એવું ન થવું જોઈએ. એકાદ શબ્દ તમારો એવો ખોટો આવી જાય તો એનાથી કંઈ બધા માર્ક્સ કપાતા નથી, પણ બધું એવું ન થવું જોઈએ એમ, બરાબર? એટલે આવું થોડું ઘણું તમે ધ્યાન રાખો પ્રેઝન્ટેશનમાં. બીજી વસ્તુ, આકૃતિ દોરી શકાય કે નહીં.
એ જોવાનું છે. અમુક જગ્યાએ આકૃતિ રિલેવન્ટ હોય અને અમુક જગ્યાએ આકૃતિ ઇરરિલેવન્ટ હોય. જેમ કે આ તમે બાંધકામવાળી વસ્તુમાં તમે આકૃતિ ન દોરી શકો. બાંધકામમાં શું મહેલ બંધાવ્યો હોય તો કંઈ મહેલ દોરવાની જરૂર નથી. સાહિત્યિક કાર્યમાં સાહિત્યિક કાર્ય કરવું હોય તો તમારે આ રીતના કંઈ ને કંઈ પુસ્તક દોરવાની જરૂર નથી. બરોબર, એટલે આવી બધી વસ્તુમાં ઇરરિલેવન્ટ કહેવાય. આકૃતિ ક્યાં દોરી શકાય? તો કે આકૃતિ જ્યાં ભૂગોળ પ્રશ્ન આવતો હોય ને, ત્યાં ભૂગોળમાં હંમેશા એક વાત તમારે ખ્યાલ જ રાખવાનું કે ભૂગોળમાં આકૃતિનો સ્કોપ સૌથી વધારે હોય, એટલે ભૂગોળમાં આકૃતિ દોરી શકાય. બીજી કઈ જગ્યાએ આકૃતિ દોરી શકાય? તો કે બીજી આકૃતિ દોરી શકાય ઇકોનોમીમાં અમુક કન્સેપ્ટ આધારિત પ્રશ્નો હોય ને, ત્યાં આકૃતિ દોરી શકાય. જેમ કે પ્રતિગામી કર, રિગ્રેસિવ ટેક્સ વિશે મેં તમને પૂછવામાં પ્રશ્નપત્રમાં પૂછેલું હતું. તો આમાં તમે આકૃતિ દોરી શકો કે ભાઈ આ કરનો દર છે અને આ ઇન્કમ છે રૂપીઝમાં. તો જેમ જેમ રૂપિયામાં આવક વધશે એમાં કરનો દર પહેલાં હોય એના કરતાં કેવો થઈ જાય? ઘટી જાય. કે ધારો કે અહીંયા કરનો દર હતો, કેટલો હતો? તો કે દર હતો ધારો કે 90%, એવું માની લો ફોર એક્ઝામ્પલ. તો પછી કેટલો થઈ ગયો? તો કે પછી આવક વધતી ગઈ એમ કરનો દર ઘટતો ગયો. ધારો કે અહીંયા થઈ ગયો 70%, પછી 60%, એમ કરનો દર શું થાય? ઘટે. એટલે વધુ આ આકૃતિ જ ઇટસેલ્ફ એવું બતાવે કે તમને કન્સેપ્ટ ક્લિયર છે. આકૃતિ એવું બતાવે કે ભાઈ આવક વધવાથી દર ઘટે છે. એટલે તમે જ્યારે આકૃતિ દોર્યા પછી જ્યારે લખતા હોય ને, તો તમારા લખાણમાં પણ ક્યારેય ભૂલ પડે નહીં. ઘણા લોકોએ આમાં ઉલટું કર્યું કે આવક વધવાથી કર વધે ને આવક ઘટવાથી કર ઘટે ને એવા ગમે એમ પછી લખી નાખે. પણ જ્યારે તમે આકૃતિ દોરો ને ત્યારે જોવાવાળાને પણ તમારું લખાણ જોવાની જરૂર રહેતી નથી. આકૃતિ જોઈને સીધું રાઈટ કરી દે છે. એટલે આકૃતિ કેવી દોરવી, ક્યાં દોરવી તો તમને ખબર પડી ગઈ છે. જંગલો વિશે પૂછવામાં આવ્યું હતું કે પાનખર જંગલો અને જંગલોના પ્રકાર અને પાનખર જંગલો વિશે જણાવો. તો આ રીતના તમે ગુજરાતની આકૃતિ તમે ખ્યાલ છે, બરોબર. તો આમાં કઈ કઈ જગ્યાએ પાનખર જંગલો હોય? તો કે જ્યાં ભેજવાળા 120 સેમીથી વધારે વરસાદ પડતો હોય ત્યાં હોય. આ ભાગમાં થોડો ઘણો હોય, એટલે આ ભાગમાં હોય, અહીંયા થોડો ઘણો હોય, બરોબર. તો આ ભાગમાં તમે આ રીતના દર્શાવી શકો કે આ વિસ્તાર એવો છે કે જ્યાં પાનખર જંગલો હોય. આમાં ખાલી દર્શાવી દો ને કે આ પાનખર જંગલો. બાકી જોનારને એટલી તો ખબર પડે કે આ દક્ષિણ ગુજરાત છે, આ સૌરાષ્ટ્ર છે, આ ઉત્તર ગુજરાત છે, એ તો એને ખ્યાલ આવે. પણ નાનકડી એવી આકૃતિથી તમે દર્શાવી શકો. અમુક લોકોના પ્રશ્નપત્રમાં શું કર્યું એણે કે આ રીતનો પ્રશ્નપત્ર હોય ને તો 4 સ્તરો, હવામાનના 4 સ્તરો વિશે પૂછવામાં આવ્યું હતું. તો 4 સ્તરો વિશે નોંધ લખવાની હતી, માહિતી આપવાની હતી. તો એ લોકો અહીંથી શરૂ કર્યું કે આ પહેલું સ્તર, પછી આ બીજું સ્તર, આ ત્રીજું સ્તર ને આ ચોથું સ્તર. બસ સ્તર દર્શાવી દીધા, અહીંયા આકૃતિ દોરી નાખીને બધી વાર્તા પૂરી કરી દીધી. લખાણ તો કંઈ નોંધ તો કંઈ લખી જ નથી. તો આવું નથી કરવાનું. માત્ર આકૃતિ દોરવાની નથી કે માત્ર લખાણ કરવાનું નથી. જ્યાં આકૃતિ દોરી શકાય ત્યાં આકૃતિ પણ દોરવાની છે અને સાથે સાથે એની વિશેષતાઓ લખવા માટે જગ્યા પણ છોડવાની છે. એટલે આપણે પ્રશ્નોમાં એ પ્રમાણેનું માર્જિન આપણે એ વિચારવાનું છે કે કઈ રીતના દોરી શકે. હું તમને ડેમો પેપર એ બતાવીશ. તમારા જ ઉમેદવારમાંથી એકનું પેપર બહુ સરસ છે, જેને 107 માર્ક્સ આવ્યા અને આવનારી ટેસ્ટમાં પણ એને વધારે માર્ક્સ આવશે. એટલે એનું પેપર હું બતાવીશ. બહુ સરસ પ્રશ્ન છે. એટલે કમેન્ટ કરવાનો કોઈ સ્કોપ નથી રહેતો. એ જ્યારે સારું પ્રશ્નપત્ર હોય ત્યારે એમાં કોઈ ભૂલ શોધવાનો પ્રશ્નપત્ર નથી રહેતો. પણ મેં તેમ છતાં મેં થોડી ઘણી ઇમ્પ્રુવમેન્ટ માટે કમેન્ટો આપી છે. તો આ તમારું પ્રશ્નપત્ર હોય ને એમાં તમારે જોવાનું છે કે આટલી જગ્યા ધારો કે તમને મળે, આટલી જગ્યા, તો અહીંયા તમે આકૃતિ દોરી નાનકડી એવી અને અહીંયા લખવાનું શરૂ કરી દીધું. આટલા ભાગમાં આકૃતિ દોરવાની નથી તો પછી લખવા માટે કોઈ જગ્યા રહેશે નહીં. કોઈ જાતનો તમારો વાક્ય રચના બે શબ્દ લખશો ને બે નીચે લખશો તો વાક્ય રચના વાંચનારને ખબર નહીં પડે કે આ શું કહેવા માંગે છે. એટલે આકૃતિનો આ એક ખ્યાલ રાખો. ડાયાગ્રામ ક્યાં દોરવો એ હું તમને કહું. ડાયાગ્રામ ક્યાં દોરી શકાય? તો કે જનરલી નીતિશાસ્ત્રમાં અને જાહેર વહીવટમાં આવા પ્રશ્નોમાં ડાયાગ્રામ દોરી શકાય. એક પ્રશ્ન આપણે પૂછવામાં આવ્યો હતો, કમેન્ટ કરતા રહેજો. એક પ્રશ્ન એ પૂછવામાં આવ્યો હતો કે સેવોત્તમ મોડેલ. તો સેવોત્તમ મોડેલમાં તમે ખાલી આ રીતના કરી અને પછી આ રીતના એને 3 ભાગમાં દર્શાવી શકો કે નાગરિક અધિકાર પત્ર છે, ફરિયાદ નિવારણ તંત્ર છે. એટલે આ રીતના એને 3 ભાગ પડતા હોય, કોઈમાં 5 ભાગ પડતા હોય. જેમ કે ભાવનાત્મક બુદ્ધિમત્તા છે તો એ ભાવનાત્મક બુદ્ધિમત્તા કઈ રીતના આવી શકે? તો એમાં 5 ભાગ છે, બરોબર. કે ભાઈ સ્વ મૂલ્યાંકન થવું જોઈએ, સેલ્ફ ઇવેલ્યુએશન થાય, સ્વનિયંત્રણ થાય, સામાજિક નિયંત્રણ થાય, સામાજિક સંબંધનો ભાગ આવે. એટલે આ રીતના એના ભાગ આવતા હોય તો એમાં તમે ડાયાગ્રામથી દોરી શકો. બીજી એક વસ્તુ કે બીજી કઈ જગ્યાએ ડાયાગ્રામ દોરી શકાય? તો કે જ્યારે તમારે 3 કલાક પૂરી થવા આવી છે અને તમારે કોઈ પ્રશ્ન બાકી રહી ગયો, હવે જોઈને તમે વાક્યમાં લખવા જશો તો તમારે એ પૂરું થશે નહીં.
ધારો કે તમારે કોઈ 2 કે 3 પ્રશ્નો બાકી રહી ગયા, હવે એમાંથી 2 પ્રશ્ન એવા છે કે જેને ડાયાગ્રામથી સમજાવી શકાય, તો ફટાફટ ડાયાગ્રામથી એને સમજાવી અને આગળ નીકળો ત્રીજા પ્રશ્નમાં. આનાથી તમારો સમય ખૂબ બચશે અને જગ્યા પણ પૂરી થઈ જશે આરામથી. એટલે શક્ય હોય તો એ રીતના તમે ડાયાગ્રામનો ઉપયોગ કરી શકો. આ જે વસ્તુ હું તમને સમજાવું છું ને એ વસ્તુ તમે કોઈ તમારી બાજુમાં A4 સાઇઝનું પેપર અથવા કોઈ નોટબુકમાં તમે લખતા જજો. ખાસ આની પીપીટી તો હું તમને આપી જ દઈશ, તો તમે લખતા પણ જજો, કેમ કે જે સમજાવતા હોય ને એ બધું આમાં મેં ઉલ્લેખ નથી કર્યો. આકૃતિનું તમને સમજાઈ ગયું, કેટલા ભાગમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ તમને સમજાઈ ગયું. ભાગ ખાસ જોવાના અને ભાગના આધારે તમારી જગ્યાઓના સેક્શન પડશે કે કઈ જગ્યાએ શું લખવાનું છે. એમાં કેટલું આવડે છે તો પછીનો પ્રશ્ન છે, બરોબર, પણ કેટલા ભાગ પડશે એ તમને ખ્યાલ આવી જશે. બીજું એક વસ્તુ કહી દો, જો આ 3 ભાગમાં પ્રશ્ન છે, બરોબર. હવે તમને એમ થાય કે ભાઈ પ્રજા કલ્યાણના કાર્યો મને ખબર જ નથી, પણ પ્રશ્નમાં શું પૂછવામાં આવ્યું? પહેલાં બાંધકામ લખો, પછી પ્રજા કલ્યાણના કાર્ય લખો અને પછી સાહિત્યિક કાર્ય લખો. આ પ્રશ્ન બનાવેલો છે, આમાં એવું કોઈ બંધન નથી કે તમારે પહેલાં બાંધકામ જ લખવાનું, પછી પ્રજા કલ્યાણના કાર્ય જ લખવાનું, પછી સાહિત્યિક કાર્ય જ લખવા. આવું કોઈ જાતનું બંધન નથી. તમને જે વધારે આવડતું હોય ને એનાથી શરૂઆત કરવાની. તમને એવું લાગે કે મને સાહિત્યિક કાર્યો 4 ઉદાહરણોમાં હું આપી શકા, તો પહેલાં તમે સાહિત્યિક કાર્યથી શરૂઆત કરો. પણ હા, ઉલ્લેખ કરવાનો આ રીતના અહીં ફૂદડી મારી સાહિત્યિક કાર્યો એવું લખી 2 ડોટ કરી અને પછી 1 2 3 4 કરીને સાહિત્યિક કાર્યો લખવાના. પછી તમને એવું લાગે કે મને બાંધકામના 3 ઉદાહરણ આવડે છે, તો પછી બાંધકામ લખો, પછી પ્રજા કલ્યાણ લખો. એવું કંઈ જરૂરી નથી કે આમાં જે પ્રમાણે પ્રશ્નમાં પૂછાયેલું છે એ પ્રમાણે જ તમે લખો, બરાબર. એટલે વધુ ભાગમાં જ્યારે પ્રશ્ન હોય ત્યારે તમારી અનુકૂળતા પ્રમાણે તમે અલ્ટર કરી શકો. આકૃતિનો સેક્શન આપણે જોઈ લીધો, ભાગવાળો સેક્શન જોઈ લીધો. પ્રશ્નોના જવાબ માટે સારું કન્ટેન્ટ છે તો કઈ રીતે લખવું? જુઓ, ઘણીવાર આપણે એવું થાય કે કોઈ પ્રશ્ન તમારો ફેમિલિયર હોય કે આમાં તમને બધું આવડે છે, પણ ઘણીવાર બધું આવડતું હોય, અગાઉના લેક્ચરમાં મેં કીધું છે કે બધું આવડતું હોય તેમ છતાં માર્ક્સ ન આવે. શું કામ? તો કે વધુ કોન્ફિડન્ટના કારણે ફટાફટ લખવા માંડીએ છીએ આપણે કે આ ક્વેશ્ચન મારો ફેમિલિયર છે એટલે ફટાફટ એ ક્વેશ્ચન લખવા માંડો ને એટલે તમને ડ્રાફ્ટિંગ જ મગજમાં ન બેસે અને પછી ક્યાં તો જગ્યા પૂરી થઈ જાય ને પછી એવું લાગે કે હજી કન્ટેન્ટ તો બાકી છે, મગજમાં હજી ઘણું બધું કન્ટેન્ટ છે પણ જગ્યા નથી. કેમ કે તમે અગાઉથી માઇન્ડ મેપ બનાવેલો હોય નહીં. એટલે આવા પ્રશ્નો કે જ્યાં તમારું કન્ટેન્ટ સારું હોય, એ તમારી ફેવરમાં હોય, એમાં તમને 0.5 માર્ક્સ નહીં 1 માર્ક્સ પણ વધી શકે આરામથી. જ્યાં તમને 2 માર્ક્સ મળતા હોય ત્યાં 2.5 માર્ક્સ મળી શકે, જ્યાં 1.5 મળતા હોય ત્યાં 2.5 મળી શકે, 2 મળતા હોય ત્યાં 3 સુધી મળવાની શક્યતાઓ છે, પૂરેપૂરા માર્ક્સ પણ મળી શકે. એટલે આ પ્રકારના પ્રશ્નોમાં જ્યાં તમારું સારું કન્ટેન્ટ છે ને એને વધુ સારું બનાવવા માટે તમારે માઇન્ડ મેપ બનાવી નાખવાનું. માઇન્ડ મેપ એટલે મગજમાં એક એવું રાખવાનું કે મારી પાસે આટલું કન્ટેન્ટ છે તો એને હું કઈ જગ્યાએ રાખીશ, વધુમાં વધુ કેમ પીરસી શકું એ જોવાનું છે. એના માટે વધુમાં વધુ પીરસવા માટે શું કરવાનું? વાક્ય રચનાઓ નાની નાની રાખવાની, અલ્પવિરામનો ઉપયોગ કરવાનો, સ્લેશનો ઉપયોગ કરવાનો, આ રીતના દોરી શકાય. તમે મોડેલ આન્સર જોયું હશે. આ મોડેલ આન્સર મેં ખુદ ડ્રાફ્ટ કર્યું છે. એ રીતે બનાવ્યું છે કે તમે એને જોઈને સીધું લખવાની ટ્રાય કરશો ને તો પણ તમારું ડ્રાફ્ટિંગ મસ્ત થઈ જશે. સીધું લખવાની ટ્રાય કરશો તો મેં વ્યવસ્થિત રીતના મોડેલ આન્સર બનાવ્યું છે અને જે વાક્યો મેં લખ્યા છે એ કોઈ કોપી પેસ્ટ કર્યા નથી. એમાં પણ મેં જેટલું પણ ટૂંકમાં લખી શકાય ને એ રીતે ટૂંકમાં લખ્યું છે. વધુમાં વધુ મુદ્દા કવર કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. મોડેલ આન્સર વાંચવાનો નથી હોતો, એનું ડ્રાફ્ટિંગ જોવાનું, ક્યાં અલ્પવિરામ વાપરીને મેં ફટાફટ ઓછા જગ્યામાં વધુ શબ્દોને સમાવી દીધા એ તમારે જોવાનું, ક્યાં મેં સ્લેશ વાપરી છે એ તમારે જોવાનું રહેશે, કઈ રીતના મેં ડ્રાફ્ટિંગ કર્યું છે એ તમારે જોવાનું રહેશે, કઈ જગ્યાએ આકૃતિ દોરી એ પણ તમારે જોવાનું રહેશે. મોડેલ આન્સરમાં ખાલી વાંચી જવા કે ભાઈ આમાંથી કેટલું તમારા પેપરમાં તમે લખ્યું છે એ જોવાનું નથી, બરોબર. આ 2 વસ્તુ જોઈ લીધી. માઇન્ડ મેપવાળી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ કે જે પ્રશ્ન તમને વધારે સારી રીતે આવડતો હોય એનું રફ પેજ આપણે પાછળ આપીએ છીએ. રફ પેજમાં ફટાફટ 30 સેકન્ડમાં ફટાફટ માઇન્ડ મેપ બનાવી લો, કેમ કે કન્ટેન્ટ તો તમને આવડે જ છે અને પ્રશ્ન 50 થી 60 શબ્દોનું ડ્રાફ્ટિંગ કરવાનું છે કે વધારે સમય લાગશે નહીં કે ભાઈ હું શરૂઆતની લીટીમાં શું લખીશ, એના પછીના સેક્શનમાં શું લખીશ, એના પછીના સેક્શનમાં શું લખીશ, એ રીતના, બરોબર. વિષયાંતર ઘણીવાર થતું હોય કે લખવાનું કંઈક અલગ હોય ને એટલે વિષયાંતર થઈ જાય. જેમ કે આપણે ધાતુની મૂર્તિ વિશે પૂછવામાં આવ્યું હતું કે ભાઈ સિંધુ ખીણની સભ્યતામાં ધાતુ મૂર્તિ વિશે જણાવો. તો ધાતુ મૂર્તિ વિશે જણાવતા પથ્થરની મૂર્તિ લખવા માંડે. એનો મતલબ કે તમે જે પ્રશ્ન પૂછાયો છે એ સાઈડમાં રહી છે ને તમે તમારું જ કન્ટેન્ટ નાખો છો કે ભાઈ ધાતુ વિશે ખબર નથી તો કંઈ નહીં તો પથ્થર વિશે નાખી દો. પણ પથ્થર વિશે નાખવાથી તમારી ઇમ્પ્રેશન ડાઉન થાય. એના કરતાં ધાતુના ભલે ને 2 એક્ઝામ્પલ આપો, 3 એક્ઝામ્પલ આપો, તમારે 5 એક્ઝામ્પલ આપવા માટે થઈ અને તમે આવડે છે 3 ને બીજા 2 પથ્થરના નાખી દો છો કે ભાઈ પથ્થરની મૂર્તિ મળેલી હતી, પણ પ્રશ્નમાં પથ્થરનું પૂછ્યું જ નથી.
એમ તો લાકડાની પણ મળેલી હતી, એમ તો માટીની મળેલી હતી, દરેક વસ્તુ મળેલી હોય તો બધું થોડું લખવાનું હોય. જે પ્રશ્નમાં પૂછ્યું હોય એ જ જોવાનું છે પ્રશ્નોનો. એટલે તો અહીં મેં પહેલાં કીધું કે પ્રશ્નોનો સંદર્ભ તમે સમજો. જો તમે સંદર્ભ સમજી ગયા ને તો આ કશું કરવાની જરૂર નથી, સીધો તમારા વિષયાંતરે નહીં થાય. એટલે હું તમને મેં પહેલા મુદ્દો લીધો કે કન્ટેક્સ્ટ સમજો, કયા કન્ટેક્સ્ટમાં પૂછ્યું છે. ધાતુ વિશે પૂછ્યું હોય ને તમે પથ્થરનું લખીને આવો છો, પૂર્વ બાજુની નદી પૂછીને આવી હોય ને તમે ઉત્તર અથવા દક્ષિણની નદી લખીને આવો છો, પૂર્વની નદી લખીને આવો છો. તમે પ્રશ્નનો કન્ટેક્સ્ટ સમજો. આવડતું હોવા છતાં પણ પછી માર્ક્સ નહીં આવે. અને કોમ્પિટિટિવ એક્ઝામમાં અડધો માર્ક્સ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે વિષયાંતર કઈ રીતના ટાળવું એ ખાસ જોવાનું કે પ્રશ્ન વિષયાંતર તમે માઇન્ડ મેપથી ટાળી શકો. જ્યારે તમને સારું એવું તમારી પાસે કન્ટેન્ટ હોય અને અગાઉથી તમે નક્કી રાખ્યું હોય કે ભાઈ મારે આટલી વસ્તુ કવર કરવાની છે, તો તમે તમારું વિષયાંતર ક્યારેય થશે જ નહીં, વિષયાંતર ટળી જશે. સમજ્યા? હંમેશા મગજમાં વિચાર આવે કે ભાઈ હજી જગ્યા વધી છે ને મારી પાસે ઉદાહરણ નથી ને હું આટલા એક્ઝામ્પલ નાખી દઉં, ત્યારે વિચારવાનું કે આમાં કોઈ વિષયાંતર તો થતું નથી ને. એક વસ્તુનું ધ્યાન રાખવાનું. સામાન્ય મુદ્દાઓ અમુક મેં તારવ્યા છે કે જુઓ, કોઈ એક એક્ઝામ્પલ એનાલિટિકલ પ્રશ્ન પૂછાયો. એ એનાલિટિકલ પ્રશ્નમાં ધારો કે તમને કોઈ યોજનાકીય પ્રશ્ન પૂછાયેલો છે, તો યોજનાકીય પ્રશ્ન વિશે ટૂંક નોંધ લખવાની છે, પણ તમારી પાસે 2 થી 3 લીટીથી વધારે કંઈ નથી, તો તમારે એમાં સમસ્યાઓ, ફાયદાઓ એ તમારે એડ કરી દેવાના. કઈ રીતના? જો આટલી મેં સમસ્યાઓ લખી છે ને, આ કોમન સમસ્યાઓ છે, એ દરેક ટોપિકની અંદર તમે લખી શકો. દરેક ટોપિકની અંદર કે ભાઈ દરેક વસ્તુમાં કૌશલ્ય, ધારો કે એજ્યુકેશન ઉપર આવે તેમાં કૌશલ્યની ખામી છે, આંતરમાળખું નથી ઉપલબ્ધ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થયેલું નથી, નાણાકીય આપણી પાસે એટલા બધા બજેટની જોગવાઈઓ એટલી બધી છે નહીં, એટલે નાણાકીય ક્રાઇસિસ છે, રોકાણ આવતું નથી, એ સંદર્ભ લઈ શકાય. કાયદાઓનું અમલીકરણ વ્યવસ્થિત રીતે થઈ નથી શકતું, ગરીબી વગેરે ઘણા બધા એક્ઝામ્પલો તમે લખી શકો. પણ આટલા છે ને એ કોમન છે, એ તમે ગમે એમાં લખી શકો. ધારો કે આ ગીગ ઇકોનોમી વિશે મેં પૂછ્યું હોય ને મેં તમને આગળ એવું કીધું કે ગીગ ઇકોનોમીની સમસ્યા જણાવો, તો તમને કંઈ યાદ ન આવે ને તો આટલી સમસ્યા તો તમે લખી જ શકો કે ગીગ ઇકોનોમી માટે લોકો પાસે કૌશલ્ય નથી. કેમ કે ગીગ ઇકોનોમી કૌશલ્ય આધારિત જ છે. જો તમારી પાસે ઓલા અને ઉબર હોય અથવા કોઈ વેબસાઇટ ડેવલપ કરવાનું તમારી પાસે સ્કિલ નથી તો કોઈ તમને કામ પર રાખશે નહીં. આંતરમાળખું નથી, આંતરમાળખું એટલે એમાં તમારી પાસે મોબાઈલ કનેક્શન આવી જાય, ઇન્ટરનેટનું કનેક્શન આવી જાય, રોડ રસ્તા એ બધું આવી જાય, એટલે સારું આંતરમાળખું નથી. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ નથી, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા લોકો કૌશલ્ય મેળવતા હોય પણ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જ નથી, એટલે આ પણ તમે મુદ્દો લખી શકો. નાણાકીય સહાય નથી મળતી, ગીગ વર્કરને કોઈ જાતની સહાય નથી મળતી, એટલે એ તમે લખી શકો. કાયદાનું અમલીકરણ એ બરોબર નથી. લોકો છે જે સંહિતાઓ 3 પ્રકારની આવેલી હતી, શ્રમ સંહિતા, એ શ્રમ સંહિતામાં ગીગ ઇકોનોમી માટે વ્યવસ્થિત જોગવાઈ નથી, એટલે કાયદાનું અમલીકરણ યોગ્ય રીતના નથી થતું. લોકો ગરીબ છે, એટલે ગરીબ હોવાને કારણે એ લોકો પાસે કૌશલ્ય નથી, ખાવાની તંગી હોય અને આ બધું ક્યાંથી કરવા જવાના, એટલે ગરીબી છે. એટલે આ એટલા મુદ્દાઓ એવા છે કે જે તમે ગમે તે ટોપિકમાં લખી શકો. કોઈ પણ ટોપિક કેમ તમે ના લઈ લો, આ દરેકમાં લખી શકાય. એટલે આ એક નોટ ડાઉન કરી લેજો. જ્યારે તમને એવું લાગે કે ભાઈ મારો ક્વેશ્ચન એક જ ડાયરેક્શનમાં જાય છે ત્યારે તમે આટલા મુદ્દા તો લખી જ નાખવાના. કૌશલ્યનો અભાવ, આંતરમાળખાનો અભાવ, R&D, નાણાકીય. અને આ સેમ વસ્તુ છે ને એ પાછું તમે સમસ્યાના સમાધાનમાં લખી શકો. ધારો કે તમને સમાધાન વિશે પૂછ્યું કે ભાઈ આના સમાધાન જણાવો, તો સમાધાનમાં તમે આ લખી શકો કે કૌશલ્ય વિકાસ કરો, એના માટે PM કૌશલ્ય વિકાસ યોજના છે, બરોબર, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, એના માટે અમલીકરણ છે. આંતરમાળખા માટે તો કે આંતરમાળખાનો વિકાસ કરો, એના માટે PM ગતિશક્તિ, સાગરમાલા, ભારતમાલા, આ બધી સ્કીમો સરકારે આ બધા પરિયોજનાઓ લોન્ચ કરી છે, એ બધી લખી શકો. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે વધારવું જોઈએ તો કે એના માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે નીતિ આયોગ ઘણી બધી પરિયોજનાઓ લોન્ચ કરે છે, બરોબર, એ તમે લખી શકો. નાણાકીય માટે રોકાણ, FDI, FII, સરકારે એના માટેના પર્સન્ટેજ છે એ હળવા કર્યા. ઓટોમેટિક રૂટ અને સ્વયંચાલિત રૂટ અને સરકારી રૂટ બંનેમાં પર્સન્ટેજ હળવા કર્યા, એ તમે નાણાકીય માટે એ લખી શકો. કાયદાઓનું અમલીકરણ માટે અમલીકરણ એજન્સીઓ, વૈધાનિક સંસ્થાઓ અને અર્ધન્યાયિક સંસ્થાઓની વધુમાં વધુ સ્થાપના કરી અને કાયદાનું અમલીકરણ મજબૂત બનાવ્યું છે. ગરીબી લખી શકો, ગરીબીમાં ઘટાડો છે. બેરોજગારી, રોજગારી લખી શકો. સમાધાનમાં તમે શું કરી શકો? એમ્પ્લોયમેન્ટ, ગરીબીનું ઉલટું, બેરોજગારીનું ઉલટું, રોજગારી વધી શકે, આ બધીનું સમાધાન. એટલે જે સમસ્યાઓ છે એ જ સમાધાનમાં આવશે. એટલે આટલા મુદ્દાઓ છે તમે યાદ રાખી લો, કોઈ પણ જગ્યાએ તમે લખી શકશો. એસેમાં પણ કામ લાગશે. એસેમાં જ્યારે તમે પડકારોને એવું લખતા હોય ત્યારે તમે આ બધા મુદ્દા ઉપર ખાલી 2-4 લીટી લખશો તો પણ તમે શાંતિથી વ્યવસ્થિત રીતના મલ્ટી ડાયમેન્શનલ લખી શકશો. આ મુદ્દા જોઈ લો. બીજું, અમુક વાર તફાવત પૂછવામાં આવે ને તો પણ લોકો શું કરે, અહીંયા આ લખ નાખે ને અહીંયા બીજું લખ નાખે. તફાવતનો ફોર્મેટ જ નથી. તમે એ રીતના શા માટે લખો? ભલે તમારા વાક્ય ટૂંકા થશે પણ તમે વચ્ચે લીટી કરો
અને આ રીતના લખો. અહીંયા નામ આપી દો કે શેનો તફાવત પૂછવામાં આવ્યો છે, અહીંયા નામ આપી દો. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને રીટ બહાર પાડે, તો બંનેની રીટ બહાર પાડવાની સત્તા અલગ અલગ છે. તો એ મેં તફાવત પૂછવામાં આવ્યો હતો, તો તફાવતમાં અમુક લોકોએ હાવ લોલમ લોલ લખ્યું એમ કે ભાઈ અહીંયા સુપ્રીમ કોર્ટની લખી દીધી અને હાઈકોર્ટની લખી દીધી. અમુક લોકોએ તો તફાવતને પણ પેરેગ્રાફમાં લખ્યા. આ એક પ્રકારની હદ વટાવી કહેવાય કે ભાઈ તમે આ રીતનું ફોર્મેટ ન કરો. બે લેક્ચર લેવા છતાં તમે આવું ફોર્મેટ કરો છો, એવું ના કરો. તો આનાથી તમને ઇમ્પ્રુવમેન્ટ આવશે જ નહીં. તફાવતનું ખાસ ફોર્મેટ છે, તો એ ફોર્મેટમાં જ લખો. અહીંયા નંબર આપો 1 2 3 4 એ રીતના નંબર આપો. અહીંયા પણ 1 2 3 4 નંબર આપો. ઘણીવાર અહીંયા 5 6 સુધી તમે પહોંચી, ધારો કે ન્યાયાલય વિશે પૂછવામાં આવ્યું હોય તો તમે 6 સુધી પહોંચી જાઓ ને અહીંયા 5 સુધી પહોંચો, કશો વાંધો નહીં. આ છઠ્ઠા પોઈન્ટની સામે તમે છઠ્ઠો તફાવત યાદ નથી તો કશો વાંધો નહીં, પણ તમે એટલીસ્ટ આ વસ્તુ ફોલો કરો. આનાથી તમારા માર્ક્સ વધશે અને જોવાવાળાને ફટાફટ ચેક કરીને આગળ વધશે, બરોબર. અને તમે સીધું આપી શકશો, ટૂંકમાં આપી શકશો, કેમ કે જગ્યા તમારી પાસે અડધી થઈ જશે અને વધુમાં વધુ વાક્ય આપી શકશો તમે. એટલે તફાવત હંમેશા મેં જે તમને સમજાવ્યું છે એ જ ફોર્મેટમાં લખો. ડેફિનેટલી તમારા માર્ક્સ એમાં વધશે. બીજી વસ્તુ, યોજનાને લગતો ધારો કે કોઈ પ્રશ્ન પૂછાયો, જેમ કે લખપતિ દીદી યોજના વિશે પ્રશ્ન પૂછાયો, તો તમે મોડલ આન્સરમાં જોયું હશે કે મોડલ આન્સરમાં મેં એના ઉદ્દેશ્ય લખ્યા કે ભાઈ યોજના લાવવા પાછળનો સરકારનો શું ઉદ્દેશ્ય છે એ લખ્યું. યોજના લાવી દીધી સરકારે, તો એની વિશેષતાઓ શું છે એ લખવાની કે ભાઈ આ યોજનામાં એવી કઈ કઈ વિશેષતાઓ છે. જોગવાઈ નહીં, 2500 કરોડની જોગવાઈ ને 4000 કરોડની જોગવાઈ ને આની વાત નથી કરતા. આ તો ખર્ચ થાય પણ ન પણ થાય. એટલે આંકડાકીય આપણે માહિતીમાં નથી પડવાનું. એની વિશેષતાઓ શું છે, કોને ટાર્ગેટ કરે છે આ યોજના. વિશેષતાઓમાં ખાસ એ આવતું હોય કે કોને ટાર્ગેટ કરે. બાળકોને ટાર્ગેટ કરે, મહિલાઓને ટાર્ગેટ કરે, ખેડૂતોને ટાર્ગેટ કરે, યુવાઓને ટાર્ગેટ કરે. જેમ કે PM ઇન્ટર્નશીપ યોજના છે તો એ યુવાઓને ટાર્ગેટ કરે. લખપતિ દીદી યોજના છે તો એ મહિલાઓને ટાર્ગેટ કરે. પછી નમો સરસ્વતી યોજના છે તો એ વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરે છે, બરોબર. એટલે આ રીતના PM કુસુમ યોજના છે તો એ ખેડૂતોને ટાર્ગેટ કરે છે. તો આ રીતે તમે જુઓ. ઉજ્જવલા યોજના છે તો ઉજ્જવલા યોજના છે એ મહિલાઓને ટાર્ગેટ કરે છે, એ પર્યાવરણને ટાર્ગેટ કરે છે કે ભાઈ એનાથી ધુમાડો ઘટશે, મહિલાઓને દૂર દૂર સુધી લાકડા અને સ્વાસ્થ્ય વિષયક બીમારીઓ નહીં થાય. એટલે કોને ટાર્ગેટ કરે છે એ જુઓ. યોજના લાવવા પાછળનો ઉદ્દેશ્ય શું, એ કોને, એની વિશેષતાઓમાં એ લેવાનું કે ભાઈ કોને ટાર્ગેટ કરે છે, એમાં શું જોગવાઈ છે, મતલબ એ જોવાનું એમ. જોગવાઈ મતલબ આ રીતના, ધારો કે લખપતિ દીદી યોજના હોય તો ભાઈ સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને લાગુ પડશે. એના અમુક લક્ષ્યાંકો, યોજના આવે ને એટલે અમુક લક્ષ્યાંકો ફિક્સ હોય. એટલે લક્ષ્યાંકો તમે યાદ રાખો કે શું લક્ષ્યાંકો છે. જો લક્ષ્યાંકોમાં કંઈ યાદ ન આવતું હોય તો તમારે તમારી મૌલિકતા વાપરવાની. કે ધારો કે યુવાઓને લક્ષી કોઈ પણ યોજના હોય ને તો એમાં એનું કૌશલ્ય વધારવું, એની ગરીબી ઘટાડવી, મતલબ એની રોજગારી વધારવી. આવા બધા 2 થી 3 મુદ્દા તો ફિક્સ જ હશે. એટલે એ તમે લખી શકો. તમને કદાચ ખ્યાલ ન હોય તો પણ તમે લખી શકો કે ભાઈ રોજગારી વધશે એનાથી, પછી રોજગારી વધારવાની લક્ષ્યાંક છે, પછી યુવાઓનું કૌશલ્ય વધારવાનો લક્ષ્યાંક છે. એટલે આ રીતના તમે લક્ષ્યાંક ફિક્સ યાદ ન હોય તો પણ આવા શબ્દોથી તમે પ્રશ્નોને હેન્ડલ કરી શકો. બીજું, યોજનાઓના ફાયદા કોઈ લખતું જ નથી. હંમેશા યોજનાઓ લાવવામાં ફાયદાઓ લખવાના. આટલો ભાગ શું થયો, આટલો ભાગ તો તમારું કન્ટેન્ટ થયું, આ તમારો એનાલિટિકલ ભાગ થયો. તમે મુખ્ય પરીક્ષા આપતા હોય, મેન્સ એક્ઝામ આપતા હોય તો મેન્સ એક્ઝામનો એક માઇન્ડસેટ છે, અને એ માઇન્ડસેટ શું છે તો કે તમે પાછળ આવા બધી વસ્તુ ઉમેરો, એના ફાયદા ગેરફાયદા. એક પ્રશ્ન પૂછ્યો તો સાયબર આતંકવાદ, તો સાયબર આતંકવાદ વિશે લખી નાખ્યું, એના પ્રકારો પર લખી નાખ્યા લોકોએ, પણ એની માટેની પ્રયાસો કયા થયા, પછી એને અટકાવવા માટે શું કરવું જોઈએ. આવું ખાલી 2 શબ્દમાં લખો, વધારે નહીં. આપણે લાંબુ નથી લખવાનું, તો ખાલી 2 શબ્દમાં તો તમે લખી શકો. તો એ તમે જુઓ, પ્રયાસો તમને 1-2 ખ્યાલ હોય તો 1-2 પ્રયાસો લખી નાખો કે આપણે ભાઈ આ પ્રયાસો થયા છે. I4C છે, બરોબર. પછી સાયબર સુરક્ષા કેન્દ્ર છે, 1930 કોલ સેન્ટર નંબર છે એના સાયબર સુરક્ષાના. સાયબર સ્વચ્છતા કેન્દ્ર છે, સર્ટિન છે. આમાંથી કોઈ પણ 1-2 લખી નાખો. એવું નથી કે બધા લખવા. જે તમે અલ્પવિરામ કરીને લખતા જાઓ કે આ બધા, આનું આખું નામ લખવાની જરૂર નથી, આનું આખું નામ લખવાની જરૂર નથી. અલ્પવિરામ કરીને લખતા જાઓ. અટકાવવા માટે બીજું શું કરી શકાય તો કે અટકાવવા માટે કૌશલ્ય વધારી શકાય. આ બધું જ કૌશલ્ય, R&D, નાણાકીય, કાયદા કડક કરો, આંતરમાળખા એટલે ઇન્ટરનેટને બધું સારું કરો. બસ આ બધી લખી નાખો, ફટાફટ આગળ વધો. એટલે આ રીતના યોજનાને લગતા પ્રશ્નોમાં ખાલી યોજનાની માહિતી નથી આપવાની. આપણે મેન્સના કેન્ડિડેટ તરીકે થોડું ઘણું આ રીતનું પણ ઉમેરવાનું છે. આ વસ્તુ તમે ઉમેરશો, બીજા કેન્ડિડેટ નહીં ઉમેરે.
ડેફિનેટલી બીજા કેન્ડિડેટ નહીં ઉમેરે. તમે આ ઉમેરશો ને એટલે તમારા માર્ક્સમાં 0.5નો વધારો ડેફિનેટલી આવશે. અને એની અત્યારે જ પ્રેક્ટિસ કરવાની હોય. આ ટેસ્ટ પેપર જે તમે આપો છો એમાં આ પ્રકારના ક્વેશ્ચનો પૂછાય, એમાં પ્રેક્ટિસ કરી લેવાની. બીજું, એનાલિટિકલ પ્રશ્ન. એનાલિટિકલ પ્રશ્ન એટલે કે સાવ એનાલિટિકલ હોય, તમને એવું લાગે કે આ બુકમાંથી સીધો પૂછવામાં આવ્યો નથી. આમાં તમારે તમારી મૌલિકતા જ વાપરવાની થશે. જેમ કે બંધારણીય નૈતિકતા એટલે શું, ભારતીય બંધારણમાં કઈ એવા ભાગ છે કે જે બંધારણની નૈતિકતા સૂચવે છે. તો આ 2 ભાગમાં પ્રશ્ન પૂછાયેલો, તો આ એનાલિટિકલ પ્રશ્ન થયો. તો આ તમારે તમારી રીતે હેન્ડલ કરવાનો. એમાં તમે આવી બધી વસ્તુ તમારા મૌલિકતા પ્રમાણે તમે લખી શકો. કોઈ વસ્તુ ફિક્સ નથી. જો અમે કેટલી 6 વસ્તુ આપી છે, 6 નથી, આ 6 ની 10 તમે કરી શકો, એવી કંઈ ફિક્સ નથી. અમુક જે કોમન મુદ્દાઓ હોય એ તમે લઈ શકો. બીજું, માહિતી, ડેટા, ફેક્ટ વગેરેનો કેટલો ઉપયોગ કરવો. આ એક પ્રશ્ન હંમેશા રહેતો હોય કે ભાઈ આપણે ઇન્ટ્રોડક્શન એટલે કે શરૂઆતની લીટી લખતા હોય તો ત્યાં માહિતી લખતા હોય, વચ્ચે પાછી લખતા હોય, એના પછી લખતા હોય, તો આમાં કેટલો ઉપયોગ કરવો. શરૂઆતના લેક્ચરમાં પણ મેં તમને કીધું છે કે માહિતી લખતી વખતે હંમેશા માહિતીની ભરમાર નથી કરવાની, માહિતીની ઉણપ પણ નથી કરવાની. એ રીતના આપણે બેલેન્સ કરવાનું છે. તમારા પ્રશ્નની અંદર 2 થી 3 માહિતી હોય, 2 થી 3 ડેટા ફેક્ટ એવી હોય તો બહુ થઈ રહેશે. બરાબર, દરેક વસ્તુનું કંઈ કરવાની જરૂર નથી. એક હિસ્ટ્રીનો ક્વેશ્ચન હતો, 1857ના વિપ્લવ નિષ્ફળ જવાના કારણો. તો કારણો 1 2 3 કરીને કારણો લખી નાખ્યા. પછી મેં લખ્યું એક કારણ એવું હતું કે આપણા દેશી રજવાડાઓ એ સાથ આપ્યો ન હતો. બસ ખાલી એટલું લખી નાખ્યું. પણ એક્ઝામ્પલમાં લખો તમે સૌરાષ્ટ્ર, ગાયકવાડ એવું બધું લખો તમે, ખાલી એ બસ ખાલી નામ લખ નાખો, પરીક્ષક સમજી જશે કે શું કહેવા માગે છે. આ રીતના તમે ખાલી નામ આપો. પછી એવું કીધું કે વિપ્લવ નિર્ધારિત તારીખથી પહેલાં શરૂ થઈ ગયો, તો તારીખને એવું કંઈ લખવાની જરૂર નથી, ખાલી કાઉન્સમાં લખ નાખો મંગલ પાંડે દ્વારા, સિમ્પલ. એટલે આખી હિસ્ટ્રી પરીક્ષકના મગજમાં બેસી જશે. એટલે આવા રીતના 2 3 ફેક્ટ તમે નાખતા રહો કે જે તમારા બીજા કેન્ડિડેટ કરતાં તમને અડધો માર્ક્સ વધારે આપે. તમારા પેપરને થોડું પ્રેઝન્ટેશન પ્લસ તમારું કન્ટેન્ટ પણ સારું દેખાડે. એટલે આ રીતના તમે જોતા રહો. બીજું, પોઈન્ટ પાડીને લખવું કે ફકરામાં. તો અમુક ક્વેશ્ચન છે ફકરામાં લખી શકાય અને અમુક પોઈન્ટ પાડીને, પણ તમારે 3 માર્ક્સમાં લખવાનું હોય, 60 થી 70 શબ્દમાં લખવાનું હોય, ત્યારે તમારે હંમેશા પોઈન્ટ પાડીને જ લખાય. મારી તો એવી ગણતરી છે કે તમારા મોટા ભાગના ક્વેશ્ચન એવા જ આવશે કે જેમાં તમે પોઈન્ટ પાડીને જ લખજો, ફકરામાં લખતા જ નહીં. ફકરામાં લખવાથી ક્યારેય સરખું વાંચી શકાતું નથી. એટલે હંમેશા તમારે પોઈન્ટ પાડીને જ લખવા. બરાબર, પોઈન્ટમાં પણ હું તો હંમેશા નંબરિંગનો જ આગ્રહ રાખું છું કે નંબર પાડીને જ લખો. પોઈન્ટમાં પણ તમે અમુક આ રીતના લીટા કરી દીધા છે એ રીતના નહીં, નંબર પાડીને લખો. બાકી જે મેન મુદ્દા પડે છે એને તમે આ રીતના કરી દો, ફૂદડી મારી દો અને અંડરલાઇન મારી દો. બાકીના અંદરના જે સેક્શન લખતા હોય એને નંબર આપી દો. બરાબર, અહીંયા કાઉન્સમાં એક્ઝામ્પલો આવતા જશે, એક એક્ઝામ્પલ આપી દો. આવડતું હોય તો ઠીક છે, ન આવડતું હોય તો કંઈ વાંધો નહીં, જેનું આવડે છે એનું લખી શકાય. લાંબા વાક્યો લખવાથી કેમ બચવું. તો લાંબા વાક્યો લખવાથી તમારે કઈ રીતના બચવાનું, તો કંઈક તો આપણે અલ્પવિરામવાળી મેથડ છે, સ્લેશવાળી મેથડ છે કે એનાથી તમે બચી શકો. પછી અમુક એવા શબ્દો હોય કે જે ટૂંકા કરી દેવાના. હું તમને એક ક્વેશ્ચન મોડલ આન્સર પર બતાવીશ કે એમાં કઈ રીતના લખ્યું છે. એક જ મિનિટ જુઓ, આપણું મોડેલ આન્સર છે, ટેસ્ટ 1નું મોડલ આન્સર છે. આમાં શું કર્યું જુઓ, આ પ્રશ્ન મેં તમને કીધું ને કે બાંધકામો, પ્રજા કલ્યાણના કાર્યો. પ્રજા કલ્યાણના કાર્યોમાં તો 2 જ આવડ્યા છે. જુઓ અહીંયા એક આ અને એક આ, બસ 2 જ આવડ્યા છે. મેં પણ 2 જ લખ્યા છે. એટલે એવું જરૂરી નથી કે તમને વધારે આવડવો જોઈએ. જો અહીંયા પછી અલ્પવિરામ કર્યું, તમે જે અલ્પવિરામની વાત કરો છો ને, જો આ જુઓ, જુગાર, માંસ, પશુ બલિ પર પ્રતિબંધ. આમાં જો દેખાય છે આ અલ્પવિરામ મેં કર્યું છે. એ અલ્પવિરામ કરીને તમે આગળ વધો. અપુત્રિકા ધન. અપુત્રિકા ધન એટલે રડતી સ્ત્રીનું ધન લેવાની પ્રથા બંધ કરવી. આ તમે ન લખો તો ચાલે. પછી અહીંયા જો ગણદર્પણ નામનો ગ્રંથ લખ્યો. રામચંદ્ર, બાગભટ્ટ, પ્રહલાદન, દેવ બાલચંદ્ર વગેરે વિદ્વાનો તેમના દરબારમાં હતા જેણે અનેક સાહિત્યોની રચના કરી. સિમ્પલ. આ બધાને અલ્પવિરામ કરીને મેં બધાને લઈ લીધા છે. તમે આમાંથી 2 3 ને તો આરામથી લઈ શકો.
બરાબર. આ રીતના મોસ્ટ ઓફ ધ અલ્પવિરામથી જ તમારું કામ હળવું થઈ જશે. અને બાકી આ રીતે જુઓ, નિષ્ફળતાના કારણોમાં લખી શકો ગાયકવાડ અને સૌરાષ્ટ્રના મોટાભાગના અંગ્રેજોની તરફેણમાં, શક્તિશાળી નેતાઓનો અભાવ, એટલે આ રીતના તમે લઈ શકો. પછી આ એક પ્રશ્ન હતો, બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન અને સુભાષચંદ્ર બોઝના વિચાર પ્રગટ કરો. તો આ એક થોડું ઘણું ઇન્ટ્રોડક્શન આવી ગયું. અને બાકી ગાંધીજીની વિચારધારા અને સુભાષચંદ્ર બોઝના વિચારો, એટલે એ બંને લખી નાખ્યા. જો આ રીતના મેં અહીંયા આવા પોઈન્ટ પાડ્યા છે તો તમે આ પોઈન્ટે પાડી શકો, અથવા 1-2 આપીને પણ પાડી શકો. 1-2 આપો તો વધારે સારું લાગશે. આ પ્રશ્નમાં જો પેરેગ્રાફ વાપર્યો છે, કેમ કે એમાં સમાજ વ્યવસ્થા દર્શાવવાની હતી, પણ સમાજ વ્યવસ્થા જનરલી તમે પહેલાથી પણ દર્શાવી શકો, એવું નથી કે તમે આનાથી જ દર્શાવી શકો. પોઈન્ટ પાડીને પણ દર્શાવી શકો. પણ આવું જ્યારે તમે લખતા હોય ને, ત્યારે તમે આમાં અંડરલાઇન કરી દો કે સંયુક્ત કુટુંબ પ્રથા હતી, પછી એકમ જન, સૌથી મોટો એકમ એટલે જન હતું, એમાં અંડરલાઇન કરી દો. બરાબર. સ્ત્રીઓનું સ્થાન અગત્યનું, એવું બધું લખી નાખો. મૃતકોને દફનાવવાનું, અગ્નિ સંસ્કાર, એમ બંને પ્રથા, એટલે આવું બધું થોડુંક અંડરલાઇન તમે કરી દો. નથી જો બ્રહ્મો સમાજના ઉદ્દેશ્ય અને કાર્યો, તો અમે શરૂઆતમાં થોડુંક લખી દો કે ભાઈ 1828માં બ્રહ્મો સમાજ, રાજા રામ મોહન રાય, બસ એટલું જ હતું લખવાનું. ઉદ્દેશ્ય અને કાર્યમાં શું લખી શકાય? તો કે જાઓ ફટાફટ એ રીતના મુદ્દા પાડીને લખે. બહુપત્ની સતી પ્રથા, જ્યારે મુદ્દાઓ તમને ખબર ન હોય ત્યારે એક વાક્યમાં બહુપત્નીનું લખવાનું ને એક વાક્યમાં સતી પ્રથાનું લખવાનું, એટલે તમારા 2 મુદ્દા થઈ જશે. અહીંયા મારી પાસે કન્ટેન્ટ સારું હોય મોડેલ આન્સરમાં, એટલે મેં એક જ વાક્યમાં 2 લખી દીધા. મૂર્તિ પૂજા અને અનેકેશ્વરવાદ, બાળ હત્યા અને બાળ લગ્ન, વિધવા વિવાહ, છૂતઅછૂત, અંધવિશ્વાસ, જાતિગત ભેદભાવો, એટલે એક વાક્યમાં મેં 2 એક્ઝામ્પલો આપતો ગયો. તમે આની જગ્યાએ તમારી પાસે ઓછા એક્ઝામ્પલ હોય તો તમે નીચે લખીને પણ નંબરિંગ વધારી શકો. પોલિટીનું પણ લેશું આપણે એક જ મિનિટ. મારે જે તમને સમજાવવાનું છે ને હું તો થોડું ક્લિયર કરી દઉં. એટલે આ રીતના પ્રશ્ન તમે સમજી ગયા, કઈ રીતના પોઈન્ટ પાડીને લખવું, લાંબા વાક્યો કઈ રીતના ટૂંકા કરવા, પ્રશ્ન બાકી છોડવો કે કેમ. જો આની તો હું સતત વિરોધમાં જ છું, પ્રશ્ન ક્યારેય બાકી છોડવાનો તો તમારે છે જ નહીં. તો પ્રશ્ન આવડતો ન હોય તો શું લખવાનું? અમુક લોકોએ તો 20 ક્વેશ્ચનો છોડી દીધા, 50માંથી 30 ક્વેશ્ચન લખ્યા ને 20 છોડી દીધા. પછી ટેસ્ટ 2માં પછી ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે, પણ પ્રશ્નો છોડવાના નથી. છોડશો એટલે તમે રેસમાંથી બહાર નીકળી જશો. તો પ્રશ્ન બાકી ન છોડવા માટે શું કરવાનું? તો કે પ્રશ્નોને છેલ્લે રાખો. આવા પ્રકારના પ્રશ્નો હોય એને છેલ્લે રાખવાના, કે જે તમને અઘરા લાગતા હોય એને છેલ્લે રાખો. છેલ્લે સમય ઘટે ત્યારે શું કરવાનું? જો આ બંનેનું એક સાથે હું તમને સમજાવી દઉં. ધારો કે કોઈ 2 પ્રશ્ન એવા છે કે જે તમને આવડતા નથી, આપણા મોડેલ આન્સરમાંથી જ આપણે સમજી લઈએ. ચલો જુઓ, આપણે એવું માની લઈએ કે મને પ્રતિગામી કર વ્યવસ્થા વિશે નથી ખ્યાલ, બરોબર. અને બીજી વસ્તુ કે બજેટમાં નિર્મળ ગુજરાત વિશે ખ્યાલ છે પણ સમય નથી. હવે આ 2 પ્રશ્ન એવા છે ને કે એના વિશે મને ખ્યાલ, મતલબ આના વિશે ખ્યાલ છે પણ આના વિશે ખ્યાલ નથી, તો આ પ્રશ્ન તો આખો છોડી જ દેવાનો હતો. તો હવે શું કરવાનું? જ્યારે જીપીએસસી આપણે આપતા હોય ત્યારે એમાં 10 માર્કના ક્વેશ્ચનો હોય. તો 10 માર્કના ક્વેશ્ચનમાં શું કરીએ જનરલી, કે છેલ્લે સમય ઘટે ને ત્યારે એક સાથે 2 પ્રશ્ન ભેગા લખતા હોય. જનરલી 2 પ્રશ્ન ભેગા લખીએ એટલે શું કરવાનું કે આ પ્રશ્નમાં શરૂઆતમાં આકૃતિ દોર નાખવાની અને ઇન્ટ્રોડક્શન લખી નાખવાનું. પછી એમાં યાદ ન આવતું હોય, ધારો કે વિશેષતાઓ તમને યાદ નથી આવતી, તો વિશેષતાઓ યાદ ન આવતી હોય તો પછી વિશેષતાઓ છોડો, આમાં જતા રહો. અહીંયા શકોરાનો શો આવશે, જોડણીમાં ભૂલ છે. પછી આ પ્રશ્નમાં આવી જાઓ કે ભાઈ બજેટ વિશે તમને ખ્યાલ છે કે ભાઈ નિર્મળ ગુજરાત છે એ સ્વચ્છતા માટેની અભિયાન છે, તો એના વિશે ફટાફટ લખી રાખો કે એની શું વિશેષતાઓ છે. આમાં કંઈ બહુ મૌલિકતા જ વાપરવાની કે જીવન ધોરણ વધશે, નાગરિકોને લાભ થશે, સ્વચ્છ થશે, પર્યાવરણ રોગમુક્ત થશે, 2-3 મુદ્દા આમાં લખી નાખ્યા. પછી પાછા આના યાદ આવે તો પાછા આમાં લખી નાખવાના. આ રીતના તમે પેરેલલ ક્વેશ્ચન પણ લખી શકો. પેરેલલ લખી શકાય. બીજી વસ્તુ કે જ્યારે સમય ઓછો ત્યારે ડાયાગ્રામથી પણ સમજાવી શકાય. આ રીતના મેં જે તમને શરૂઆતમાં વાત કરી એ રીતના તમે ડાયાગ્રામથી પણ સમજાવી શકો. એટલે આ એની વાત થઈ. ઓકે, આ છેલ્લે સમયવાળી વાત થઈ. હવે આ છેલ્લો એક પ્રશ્ન એ છે કે ટેસ્ટ સિરીઝ લખવી કે નહીં, પણ આ તમારા માટે તો છે નહીં કેમ કે તમે લોકોએ તો ટેસ્ટ સિરીઝ જોઈન કરી છે. હવે કરંટ માટે શું કરવું? કરંટ માટે જે પ્રમાણે મેં તમને વાત કરી હતી કે 20 થી 30 મુદ્દા હું કરંટના અગત્યના ટોપિક કાઢીશ અને આવનારા 2 થી 3 દિવસની અંદર તમારી એક્ઝામ પહેલાં હું તમને ડેફિનેટલી
એક વિડીયો. આવી વસ્તુ કરંટમાં જે તમે મેગેઝિન કર્યું હોય એ મેગેઝિનમાં તમે ઇન્ડેક્સમાં ખાસ જોઈ લેજો. બાકી હું તમને 20 થી 30 પોઈન્ટ એવા આપીશ એ તમે છેલ્લે રિવિઝન કરી લેજો. એમાંથી પણ પૂછાવાની શક્યતાઓ વધી જતી હોય છે. ઓકે, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. પોલિટીના ક્વેશ્ચનમાં કેવું છે, જોગવાઈ છે ને એ તમારો કન્ટેન્ટનો ભાગ થશે, બરોબર. કન્ટેન્ટ જો તમારું સારું હશે તો તમને બંધારણના ક્વેશ્ચનમાં જોગવાઈ આવશે. પણ અમુક સામાન્ય જોગવાઈઓ તો કરી જ લેવાની. સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટના રીટના મેં પ્રશ્ન પૂછ્યો હતો તફાવતનો, તો રીટનું તમે બધાએ ઓકે લખ્યું છે, રીટમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ આમાં તમે છેલ્લે ઉદાહરણ આપવાનું ભૂલી ગયા. ઉદાહરણ શું આપી શકાય? તો કે ભાઈ સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 32માં જોગવાઈ છે ને આમાં 226માં જોગવાઈ છે. અમુક લોકોને 226નો ખબર ન હોય તો 32નો તો ખ્યાલ જ હોય, કેમ કે અધિકારો કર્યા હોય એટલે આ 32નો ખ્યાલ હોય તો 32 લખી નાખો. સામે તફાવતમાં હાઈકોર્ટમાં એ સેક્શન તમને નથી આવડતો તો કશો વાંધો નહીં, એ છોડી દો. ટૂંકમાં જ્યાં તમને જેટલું આવડે છે ત્યાં તમે એટલું લખી શકો. તમને ધારો કે બંધારણનો ભાગ આવડે છે તો ભાગે લખી શકો. ધારો કે બંધારણનો ભાગ 4 તમને ખબર છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, તો 4 લખી નાખો. પછી તમને એ ખબર નથી કે આર્ટિકલ 39A મફત કાનૂની સહાયની જોગવાઈ છે, આ તમને ખ્યાલ જ નથી, તો કંઈ વાંધો નહીં, ખાલી એટલું લખી નાખો કે ભાગ 4માં જોગવાઈ. પણ પ્રશ્ન પૂછાય એ કોઈ પણ ટોપિકમાંથી પૂછાય, ડાયરેક્ટ વચ્ચેથી સીધો ન પૂછાય. જેમ કે મહાભિયોગ છે તો મહાભિયોગ ટોપિક થયો, એના માટે એક જ આર્ટિકલ છે. એના માટે બીજા 59 ને 55 ને 61 ને 62 ને આ બધા ઘણા બધા આર્ટિકલો હોય રાષ્ટ્રપતિ રિલેટેડ. તો પણ આ 61 ખાલી લખો એટલે ઓકે થઈ ગયું. આમાં 32 લખો તો ઓકે થઈ ગયું. સિલેબસ ડીકોડ કર્યો છે, એના અગત્યના શબ્દો જોઈ લો. સત્યનિષ્ઠા, ઉત્તરદાયિત્વ, ભ્રષ્ટાચાર, આ બધા શબ્દો ખાસ જોઈ લો. વ્યાખ્યાઓ એના જોઈ લો, 1-2 એક્ઝામ્પલ કરી લો. એનાથી વિશેષ તમને ક્યારેક ક્વેશ્ચનમાં બ્લેન્ક તમે જશો જ નહીં સાવ. હું જેટલું અહીંથી કહું ને એટલું તમારે કરી જ નાખવાનું. ઓકે, હવે જેને 107 માર્ક્સ આવ્યા છે ને એનું આપણે લઈ લઈએ. બીજા નંબરિંગ ક્યાં આપવું? જો આ એવી વસ્તુ છે ને કે એમાં કોઈ ફિક્સ વસ્તુ નથી હોતી. નંબરિંગ ક્યાં આપવાનું હોય? જનરલી પ્રક્રિયાઓ દર્શાવતા હોય ને ત્યાં 1 2 3 ને એવું આપી દેવાનું કે ભાઈ પહેલાં આ સ્ટેપ છે, પછી આ સ્ટેપ છે, પછી આ સ્ટેપ છે. પછી જેમ કે 1857નો વિપ્લવ હતો તો એમાં વિપ્લવ નિષ્ફળ જવાના કારણો, તો કારણો હંમેશા એક કરતાં વધુ હોય તો એમાં હંમેશા નંબર આપવાના, જેથી કરીને જોનારને ખ્યાલ આવે કે તમારી પાસે કેટલા કારણો છે ઉપલબ્ધ, બરોબર. એટલે આવી વસ્તુમાં નંબરિંગ આપવાના. એમનું નામ નથી બતાવતો, આપણા કેન્ડિડેટમાંથી જ છે, આપણી મેન્ટરશિપમાંથી જ એમણે વિડીયો જોયા અને એમને આમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું પ્રયત્ન કર્યો અને બહુ સરસ રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. આમાં કમેન્ટમાં ખૂબ સરસ જવાબ, સરસ પ્રેઝન્ટેશનથી વિશેષ હું કંઈ લખી જ ના શક્યો, કેમ કે આમાં કોઈ બાકી રહેતું જ નથી. લાયક તમે જુઓ પેપરમાં કઈ રીતના, જે રીતના મેં હમણાં તમને સમજાવ્યું ને અને અગાઉના જે મેન્ટરશિપના લેક્ચરમાં પણ મેં તમને સમજાવ્યું હતું એ રીતના જ બેઠું લખ્યું છે. જો કુમારપાળના સમયમાં થયેલા બાંધકામો, બીજી અમુક લોકોએ કુમારપાળ વિશે લખવાનું શરૂ કર્યું, પણ આમાં કંઈ નહીં, સીધું ટુ ધ પોઈન્ટ, સીધો ફેક્ટ જ આવી ગયું. જુઓ, કુમારપાળના સમયમાં થયેલા બાંધકામો, પછી સાહિત્યિક કાર્ય. જો બોક્સ બનાવ્યું છે, આ બોક્સ દેખાય છે ને, બોક્સ બનાવ્યું છે, એટલે આ રીતના બોક્સ બનાવી અને અલગ તમે લખી શકો. અક્ષર આમના સારા છે, તમારા અક્ષર આટલા થતા હોય, આના કરતાં વધુ સારા થતા હોય અથવા ઓછા થતા હોય, એનાથી કંઈ બહુ ઝાઝો ફરક નથી પડતો, પણ તમે ડ્રાફ્ટિંગ સારું રાખો. પ્રજા કલ્યાણના કાર્યો, જો એ પ્રજા કલ્યાણ, આમાં એક વસ્તુ કરી શકાય. હજી આમાં પોઈન્ટ આપ્યા છે. એક ભાઈનો પ્રશ્ન એવો હતો કે પોઈન્ટ આપવા કે એરો આપવો, તો આમાં તમે નંબરિંગ આપી શકો કે ભાઈ 1 નંબરમાં તારંગા ડુંબર, બીજા નંબરમાં સોમનાથ મંદિરનો ઝીર્ણોદ્ધાર, 3 નંબરમાં પાટણનું પાર્શ્વનાથ મંદિર. એટલે આ રીતના તમે 1 2 3 4 કરી શકો, આમાં 1 2 કરી શકો, બરોબર. આ રીતના તમે આપી શકો નંબરિંગ. તમને એવું લાગે કે ભાઈ સાહિત્યિક કાર્યમાં તો 2 જ કાર્ય થયા, 3 કરવા હોય તો 3 કરવામાં આ જે અન્ય શબ્દ છે ને એ નહીં લખવાનો. આ સાધારણ જીન સ્ત્રોત છે ને એને 3જા નંબરમાં લઈ લેવાનું, એટલે 3 મુદ્દા થઈ જશે. એટલે આ રીતના તમે થોડુંક તમારી રીતના જોઈ શકો. પ્રજા કલ્યાણના કાર્યોમાં જુઓ તમે, આમાં 3માંથી 3 આપ્યા છે. મને 1 પણ માર્ક કાપવાનું મન ના થયું. બાકી ઘણા લોકોને એવું છે કે સર પ્રજા કલ્યાણના કાર્યમાં તો હજી 2 વસ્તુ આવી શકે, પણ ભલે 2 વસ્તુ આવી શકતી હોય, 3 માર્કના ક્વેશ્ચનમાં આટલું લખવું એટલે ઇનફ છે. કોઈ જાતનો કોઈ જગ્યાનો બગાડ નથી કર્યો, કોઈ જાતનું વિષયાંતર નથી થયું અને જે લખ્યું છે એ પરફેક્ટ લખ્યું છે. આ રીતનો પ્રશ્ન તમે પણ આમાંથી થોડુંક શીખી શકો. એના પછી જુઓ, 1857 વિપ્લવના નિષ્ફળતાના કારણો. સિમ્પલ ડાયરેક્ટ જ લખી નાખ્યું. નિષ્ફળતાના કારણો નીચે મુજબ છે, લખી નાખ્યું, બીજી કોઈ વાત જ નહીં. 1 2 3 4 5. હવે આમાં છે ને આપણે આ જો 51 લાગે છે, આ 61 લાગે છે, આ 71 લાગે છે, એટલે આ રીતના નંબરિંગ કરો, પણ રાઉન્ડ કરી દેજો. તમે હંમેશા રાઉન્ડ કરી દેજો, અથવા તમે આ રીતના પણ કરી શકો.
બરોબર. પણ રાઉન્ડ કરશો તો વધારે સારું લાગશે, રાઉન્ડથી જ કરજો તમે કે 1 2 3 4 5, બરોબર. આ રીતના જો નેતાગીરીનો અભાવ, સંગ્રામની વહેલી શરૂઆતમાં તમે કૌંસમાં હજી એક્ઝામ્પલ આપી શકો કે મંગલ પાંડે દ્વારા, બરોબર. બાકી કશું ક્યાંય એક્ઝામ્પલ એટલું બધું રહેશે નહીં. અહીંયા જો મેં લખ્યું છે સૌરાષ્ટ્ર અને ગાયકવાડ, દેશી રજવાડાઓની નિષ્ક્રિયતા, તો એકાદ એક્ઝામ્પલ આપી દો કે ભાઈ સૌરાષ્ટ્ર અલ્પ વિરામ કરીને ગાયકવાડ કરી દો, 2 માર્ક્સ મળ્યા છે અમને, કેમ કે 7 આપ્યા છે. જો મારું ધ્યાન સીધું 7 ઉપર જશે, એટલે નંબરિંગનું તમને આગ્રહ રાખું છું. નંબરિંગનો બીજો કોઈ ઉપયોગ નથી, પણ જે જોનાર હોય ને એને ગણતરી ખ્યાલ આવે કે ભાઈ કેટલા મુદ્દાઓ આવરી લીધા છે. આમાં ક્વેશ્ચન ખાલી રાખ્યો છે. આ બાકીના પ્રશ્ન બહુ સરસ લખ્યા, પણ આ ક્વેશ્ચન ખાલી રાખ્યો છે. પણ ક્યારેય ખાલી ન રાખો, વિચારો તમને જે લાગતા હોય લખી જ નાખવાના, બરોબર. હંમેશા આ રીતના જ્યારે 2 વસ્તુ પૂછાઈ હોય ને ત્યારે હંમેશા યાદ રાખવાનું કે આમાં મહાત્મા ગાંધીનું પૂછ્યું છે ને સુભાષચંદ્ર બોઝનું પૂછ્યું છે. પરીક્ષાની એક સાયકોલોજી હોય કે ક્યારેય કોઈ પણ 2 વસ્તુ વિશે પૂછાય ને ત્યારે એનો ડિફરન્ટ જ હોય કે ભાઈ મહાત્મા ગાંધીના વિચાર હોય ને એના કરતાં વિરોધી જાના હોય. એટલે આ એક છે ને કોમન ફેક્ટ છે કે પરીક્ષાની અમુક સાયકોલોજી હોય. તો તમે આ પ્રશ્નમાં કંઈ પણ ન આવડતું હોય ને તો એક લીટી તો લખી જ શકો કે બીજા વિશ્વયુદ્ધમાં ભારતના બ્રિટન સાથેના જોડાણ સંબંધે મહાત્મા ગાંધી અને સુભાષચંદ્ર બોઝના વિરોધાભાસી વિચારો હતા. એમાં વિરોધાભાસીની નીચે અંડરલાઈન કરી દો, અડધો માર્ક્સ તો આરામથી મળશે. સમજ્યા? શરૂઆત તો કરો, ન મળે તો કંઈ નહીં, આમે 0 જ મળ્યા છે ને, અત્યારે 0 જ મળ્યા છે. એટલે તમે શરૂઆત કરો કે તમને કઈ રીતના લખી શકાય એમ, તમે એકવાર ટ્રાય કરો ખાલી. બીજી વસ્તુ આગળ જુઓ, ઋગ્વેદકાલીન સમાજ, ડાયરેક્ટ જ સમાજને જ શરૂઆત કરી છે. આ મેં જે મોડલ આન્સર આપ્યો છે ને એના કરતાં પણ મને આ સારો આન્સર લાગ્યો છે. કોઈ કમેન્ટનો કોઈ સ્કોપ જ નથી. પિતૃ પર જો અંડરલાઈન કેટલું મસ્ત રીતે અંડરલાઈન કરી છે, કયા કયા અગત્યના શબ્દોમાં અંડરલાઈન કરી. હજી અહીં કરી શકાય સંયુક્ત કુટુંબ, સ્ત્રીઓનું મહત્વ, સતી પ્રથા, બાળ લગ્નનું અસ્તિત્વ. અહીંયા ખાસ લખી શકાય કે અસ્તિત્વ ન હતું એમ અંડરલાઈન કરી શકાય. રાજકીય કાર્યોમાં ભાગ, વિદ્યાભ્યાસનો અપાલા, જો એક્ઝામ્પલ એ આપી દીધું છે અપાલાનું, વધારે નથી આપ્યું. બાકી અપાલા ને ઘોષા ને લોપામુદ્રા ને ઘણું બધું હોય, પણ 3 માર્કમાં એક એક્ઝામ્પલ ઇનફ છે. વ્યવસાય જન્મ આધારિત ન હતો, જો ન ઉપર જ ખાલી કર્યું છે, પછી હતોની નીચે પણ નથી કર્યું. એટલે આવી બધી અમુક નાની નાની વસ્તુઓ તમે ટેસ્ટ જ્યારે આપતા હોય ને ત્યારે આ ધ્યાનમાં રાખો. એક પત્ની વ્રતનો પછી ધર્મ નીચે અંડરલાઈન નથી કર્યું, બસ એક પત્ની વ્રત બરોબર છે. એટલે આ રીતના જુઓ તમે. બ્રહ્મો સમાજના ઉદ્દેશ્ય અને કાર્ય, તો જ્યાં બ્રહ્મો સમાજના સીધા ઉદ્દેશ્યથી શરૂ કર્યું છે કે શું ઉદ્દેશ્ય હતો, તો એ લીટીમાં લખ્યું છે, વાક્યમાં, તોય ચાલે. અને કાર્યોમાં શું કર્યું, મુદ્દા પાડીને લખ્યું છે પોઈન્ટ વાઇઝ, તો એ રીતના ચાલે. ગુજરાતની વિષમ આબો ધરાવતા પ્રશ્નો વિશે ટૂંકમાં માહિતી આપો. તો આ વિષમ આબો ધરાવતા ઉત્તર ભાગ લખ્યો છે, દક્ષિણ ભાગ લખ્યો છે, પછી કચ્છનો ઉલ્લેખ, બનાસકાંઠાનો ભાગ લખ્યો છે. કચ્છનો ઉલ્લેખ નથી કર્યો આમાં, બાકી કચ્છ પણ આવે વિષમ આબોહવામાં, એટલે કચ્છનો ઉલ્લેખ થઈ શકે. આકૃતિ દ્વારા સમજાવી શકાય. જે આ પ્રશ્નપત્રને જો 3 માર્ક સુધી પહોંચાડવું હોય ને તો આકૃતિ પણ આમાં દોરી શકાય કે ભાઈ કઈ રીતના આ ભાગ છે વિષમ છે, મધ્ય સૌરાષ્ટ્ર, કચ્છનો આ ભાગ છે, આ બધા વિષમ આબોહવાવાળા પ્રદેશો છે કે જ્યાં અચાનક ગરમી વધે ને અચાનક ઠંડી વધે. આમાં જુઓ પ્રેઝન્ટેશન કેટલું સરસ કર્યું. ઋતુઓના આધારે કૃષિ પાકનું વર્ગીકરણ, ઋતુઓના આધારે ભારતીય કૃષિ પાક, જો આવા શબ્દ ઉમેરી દીધા, આવા શબ્દ ઉમેરવાના તમારે. વર્ગીકરણ 3 ભાગમાં કરવામાં આવેલ છે. પછી રવિ પાક, અહીંયા તમે આવું લખી શકો ડાયરેક્ટ 1 નંબર 2 નંબર 3 નંબર એ રીતના કરી શકો. રવિ પાક પછી જો એ સમય આપી દીધો નવેમ્બરથી માર્ચ, ને સિમ્પલ અહીં ડાયરેક્ટ એક્ઝામ્પલ આપી દીધા, બીજી કંઈ વાત નહીં. એટલે આ રીતે તમે સિમ્પલ કરી શકો. આને તમે લીટીમાં લખવા જાઓ ને તો આટલું જ કન્ટેન્ટ આવશે. એના કરતાં તો બેટર છે કે તમે આ રીતના પ્રેઝન્ટ કરીને આપો. લીટીમાં તમે આને લખશો તો એ તમારું કન્ટેન્ટ કંઈ વધી નથી જવાનું. બાકીના લોકોના પેપરે મેં જોયા છે કે જેમણે મુદ્દા પાડીને લખ્યા 1 2 3 4, પણ આટલું જ કન્ટેન્ટ આવ્યું છે. નામ આપ્યા હોય, સમય આપ્યો હોય અને ઉદાહરણ આપ્યા હોય, બસ. આમાં છે ને આકૃતિ દ્વારા તમે આ શેત્રુંજી નદી સમજાવી શકો કે ભાઈ શેત્રુંજી નદી છે ગુજરાતમાં કઈ રીતના ખંભાતના અખાતને મળે છે, એ તમે ખાલી એક આકૃતિ દ્વારા સમજાવી શકો. જુઓ, ત્રિજ્યાકાર લખ્યું, સ્લેશ કરીને કેન્દ્ર ત્યાગી પર લખ્યું છે. 71 નદીનો પણ ઉલ્લેખ કર્યો છે. એમાં સૌથી મોટી નદી ભાદરનો પણ ઉલ્લેખ કરી દીધો છે. ભાદર વિશે લખવાનું નથી, પણ મોટી નદી છે એટલે ઉલ્લેખ કર્યો છે. બીજું, પૂર્વ ભાગમાં નહેતી નદીઓમાં વધારે નામ આપ્યા છે. જો અહીંયા પૂછ્યું છે ને કે તમને પૂર્વ ભાગમાં વહેતી કોઈ એક નદી વિશે સમજાવવાનું છે, પણ આને ટૂંકમાં કાળુભાર, ઘેલો, શેત્રુંજી બધીના નામ લખી દીધા. અને પછી એમાં શેત્રુંજીમાં બોક્સ બનાવી અને પછી એનું સ્થાન વિશે કીધું છે. એમાં કિલોમીટર, બીજા નંબરની સૌથી મોટી લાંબી નદી,
કઈ રીતના એના બંધ આવ્યા છે તો જો 1 2 એ રીતના બંધ ક્યાં આવ્યા છે એ લખ્યું છે. એટલે આમાં અક્ષર આમના મોટા થાય છે તો પણ આટલું સરસ રીતે લખ્યું છે. જેના અક્ષર નાના થતા હોય ને એને તો વધારે બેનિફિટ થાય, કેમ કે એના તો વધારે અક્ષર વધારે શબ્દો સમાવી શકાય. ગુફા વિશે લખ્યું છે, જો આ પ્રશ્નમાં જો વિષયાંતર થયું કહેવાય. કઈ રીતના પ્રેઝન્ટેશન સરસ છે, પણ આ જે ભાગ જે મેં આ લીટી કરી છે ને એ ભાગ તમે જુઓ. ગુફા ચિત્રો વિશે ટૂંક નોંધ પૂછી છે. આમાં સ્થળ ક્યાં લીધું છે? સંભાજીનગર, મહારાષ્ટ્ર. કન્ટેન્ટ સરસ છે. નિર્માણ 2જી થી 5મી સદીમાં. કન્ટેન્ટ સરસ છે, પણ આપણે ગુફા ચિત્ર વિશે લખવાનું છે. એનો સમય ક્યાં આવેલી છે એ તો ઠીક છે હજી, પણ સમય લખવાની જરૂર નથી. વિશેષતાઓ લખી છે કે ભાઈ સહ્યાદ્રી પર્વતમાળાને કોતરીને બનાવવામાં આવેલી ઘોડાની નાળ આકારની ગુફા 29 ગુફાઓનો સમાવેશ. આની કંઈ જરૂર જ નથી, વિશેષતાઓ તમને પૂછવામાં આવેલી નથી. બાકીના પ્રશ્નોમાં જેમ સીધું ડાયરેક્ટ લખવાનું શરૂ કર્યું ને, આ પ્રશ્નમાં પણ સીધું લખવાની જરૂર હતી કે સીધું, પણ બાકીના અડધા ભાગમાં એણે એટલું સરસ કન્ટેન્ટ આપ્યું ને કે એને 2.5 માર્ક્સ મળ્યા. જુઓ, ગુફા નંબર 1 આપ્યું અને એમાં કઈ કઈ ચિત્રો છે આપી દીધા. ગુફા નંબર 16 17 આટલું આટલું એટલે 4 થી 5 એક શોર્ટ ફોર્મ આપ્યું છે તમને. બરોબર, શોર્ટ ફોર્મ આપવાનું મારું એટલું જ ઉદ્દેશ્ય હતો કે તમે લોકો અહીંયા શોર્ટ ફોર્મ લખો છો કે આખું નામ લખો છો. તો બધાએ આખું નામ લખ્યું. આખું નામ તમારે શું કામ લખવું? પરીક્ષક ખુદ તમને શોર્ટ ફોર્મ આપે છે તો તમે શોર્ટ ફોર્મ લખો. તમારી જાતે જ્યારે તમે શોર્ટ ફોર્મ આપતા હોય ત્યારે પરીક્ષક મૂંઝાય કે આનો શું મતલબ થતો હોય, પણ અહીંયા તો પરીક્ષકે ખુદ આપ્યું છે. પેપર સેટરે જ આપી દીધું છે કે ભાઈ VOGSS એટલે વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ. તો તમે ડાયરેક્ટ VOGSS એ ભારતની પહેલ છે એવું કરી નાખો. નાના નાના શબ્દો વાપરો. હવે સ્ટોપ કરીએ. ચેનલ સબસ્ક્રાઇબ કરાવજો, લાઈક કરાવજો.